કર્યું, કયા પ્રયોજનથી કર્યું, વગેરે વગેરે બધું જાણનાર છે, બધું યાદ રાખનાર છે. જાણીએ તો ખરા ભૂલી જઈએ પછી આપણે તો. જાણનાર છે, યાદ રાખનાર છે. સર્વજ્ઞ અર્થ ભૂત, વર્તમાન, ભવિષ્ય. એટલે ભૂતકાળનું કશું ભૂલ્યો નથી. નહીં તો આપણે 7-10 જન્મ પહેલાં કંઈ કર્યું હોય બધું યાદ રાખનાર હોવો જોઈએ. તો જ આપણને યોગ્ય ફળ પ્રાપ્ત થાય, તો જ ન્યાય થાય, નહીં તો ન્યાય ના થાય. સર્વજ્ઞત્વાદ. પણ આપણે કહ્યું તે પ્રમાણે ભગવાન સર્વજ્ઞ હોય, બધું જાણનાર હોય, પણ ભગવાનને કંઈ પોતાને મુશ્કેલી હોય તો એને કંઈક પેટમાં દુખતું હોય, એવું થતું હોય ને, એને કંઈક હોય અંદર. અંગ્રેજી કહે હી હેઝ સમ એક્સ ટુ ગ્રાઇન્ડ. એને પણ કંઈક પ્રયોજન સિદ્ધ કરવાનું હોય, એને પણ કશુંક ગમતું હોય અને કશુંક ના ગમતું હોય. ધારો કે ઘણીવાર આપણે સર્જન કર્યા પછી આપણને પણ આવશે કે આ નથી બરાબર થયું, આમ નથી ગમતું, આપણે જ કહીએ. ભગવાને આ બધું સર્જન તો કર્યું, જાત જાતની બધી વસ્તુઓનું, કીડી, મંકોડા, મચ્છર, વીંછે બધાનું સર્જન કર્યું, માણસો. પછી કે આમ નથી ગમતું, ધારો કે ફલાણો વાયરસ નથી ગમતો, પેલું આ નથી ગમતું, જાત જાતનું બધી વનસ્પતિઓ, બધું કેટલું બધું છે ને. ભગવાને તો ઝેર વેર બધાનું સર્જન કરેલું છે. જગતમાં શું વસ્તુનું સર્જન થયું નથી. જે કાંઈ છે એમાં કશા માટે ભગવાનને અણગમો હોય કે આમ નથી ગમતું તો અન્યાય થઈ જાય, કશાય પણ માટે. વિચાર કરો કે રાગ, દ્વેષ, રાહિત્ય એ કેટલી માત્રામાં ઈશ્વરમાં હોવું જોઈએ કે રાગ દ્વેષનો લેશ માત્ર પણ કશી પણ વસ્તુ માટે. પેલા ગમે તેવું કર્યું હોય, ભલે ને ભગવાનનો તિરસ્કાર કર્યો હોય, ઘણા લોકો એવું હોય ને પાછા ખુલ્લે આમ ખડે ચોક ખુલ્લે આમ કરે, તોય પણ જો એનામાં દ્વેષથી કંઈક પગલું ભર્યું ભગવાને તો અન્યાય થવાની સંભાવના છે. જો ભગવાન ગુસ્સે થયો, ભગવાનનો ક્રોધ આવ્યો, એને કારણે ભગવાને દ્વેષથી કશું કર્યું તો એમાં અન્યાય થવાનો, હિંસા થવાની. એનો અર્થ એ તો કેટલી ઉદારતા હોવી જોઈએ, હૃદયની કેટલી વિશાળતા હોવી જોઈએ કે કોઈ ગમે તે કરે પણ એને કશું સ્પર્શે નહીં. તો આપણે ઓબ્જેક્ટિવ હોઈ શકીએ. ઓબ્જેક્ટિવ એટલે નિષ્પક્ષ, નિરપેક્ષ. કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય કરવા માટે નિરપેક્ષતા જોઈએ. એને આપણે ન્યાયાધીશ કહીએ, જે નિરપેક્ષ હોય, બસ એકે પક્ષનો ના હોય, ઉદાસીન હોય. એટલે કોને શું થાય એમાં એને કોઈ પ્રકારનો રસ ના હોય, એમાંથી એને વ્યક્તિગત કશું સિદ્ધ કરવાનું ના હોય તો જ એ ન્યાય કરી શકે. બાકી અમારે દીકરો આવી હોય તો એ કોર્ટમાં મૂકે જ નહીં. એનો કોઈ સંબંધી હોય, કશું પણ સંકળાયેલો હોય ને ત્યારે લોકો બદલી ના હોય, કારણ કે તો ભાઈ પેલાને કંઈક પક્ષપાત થવાની સંભાવના છે. તેમાં જગતમાં કેટલી બધી વસ્તુઓ છે, એમને કશા માટે દ્વેષ ના હોય. કેટલા પ્રકારના વર્તન હોય તોય દ્વેષ ના હોય, ગમે તે હોય તો પણ જેને દ્વેષ હોય જ નહીં. પણ તમારા ભગવાન તો ક્રોધ કરે છે. પાર્વતી દેવીએ પૂછ્યું ને કે આવા તમારા ભગવાન, આનું તમે નામ લો છો, રામ 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 કરો છો, એ તો રડે છે, વિયોગમાં ઝૂરે છે, ગુસ્સે થાય છે, રાક્ષસો પર ગુસ્સે થાય છે, રાવણ પર ગુસ્સે થાય છે. આવા કેવા ભગવાન તમારા? એટલે એ પણ બિચારા ગૂંચવાઈ ગયા. વિચાર કરો, પાર્વતી દેવી પણ ગૂંચવાઈ ગયા, અને ગૂંચવાઈ ગયા ને સંશય કર્યો એને કારણે સંશયાત્મા વિનશ્યતિ, કેટલું બધું એમને સહન કરવું પડ્યું. ભલભલાને સંશય થઈ ગયા. એટલે રામાયણની કથા કહેતા વારંવાર પાર્વતીજીના મોં પરના ભાવ જોઈને શિવજીએ વારંવાર સ્પષ્ટતા કરવી પડતી હોય કે ઉમા આમ ના સમજવું કે ભાઈ આ વાનરો એવું કર્યું, આમ ના સમજવું કે આને કારણે થયું. આ તો ભગવાનનો પ્રતાપ છે, અને ભગવાનને કારણે તો એ તો વિષને પણ અમૃત બનાવી દે, અણુને પણ મેરુ બનાવી દે. મેરુના આવા વાનરો, આ રાક્ષસોનો આવા ભયંકર રાક્ષસો નાશ કેમ કરી શકે? કારણ કે આ તો અણુને મેરુ બનાવી દે, અને પેલા મેરુને અણુ બનાવી દે. એટલે ભગવાનની લીલાઓને કારણે ભલભલા લોકોને જાત જાતના સંશયો જન્મતા હોય, સ્વભાવ સમજી શકાય છે. ભક્ત લોકોને એનું પોતાનું એક્સપ્લેનેશન, એટલે કે એની પોતાની એક સમજ આપે, વેદાંતી લોકો પોતાની સમજ આપે. પણ સર્વજ્ઞ હોવાના કારણે એક બીજું, એને કોઈ પ્રકારના રાગ દ્વેષ ક્યારે પણ નથી, ક્યારે કામ ક્રોધને ક્યારે વશ પણ ના થાય. એટલે કે નિત્ય મુક્ત, એ નિત્ય મુક્ત છે અને સર્વજ્ઞ છે, અને માટે એને સર્વશક્તિમાન છે, ઈશ્વર છે.
નિયંતા છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, નિત્ય મુક્ત છે, અને તો જ એ ન્યાય કરી શકે. એટલે કહે છે કે યાથા તથ્યતઃ, એટલે શંકરાચાર્ય સર્વજ્ઞત્વાદ, એ સર્વજ્ઞ હોવાને કારણે, અને કેવું છે નિત્ય મુક્તત્વાદ, નિત્ય મુક્ત હોવાના કારણે. એટલે કામ ક્રોધ વગેરે કે રાગ દ્વેષ વગેરે આ બધી આસુરી વૃત્તિઓના પ્રભાવથી પણ મુક્ત છે, નિર્દ્વંદ છે, નિસ્ત્રયગુણ્ય છે. તો યથા તથા ભાવ યાથા તથ્યમ તસ્માદ, એટલે કે યાથા તથ્યતઃ એવો અર્થ કર્યો. યથાભૂત કર્મફલ સાધનતઃ, આપણે વાંચ્યું તે પ્રમાણે યથાભૂત કર્મફલ સાધનતઃ, જેણે જે પ્રયોજનથી જે પ્રકારનું કર્મની ઉપાસના કર્યા હોય એ પ્રયોજનને, એ કર્મને, ઉપાસનાને અને બધી રીતે ધ્યાનમાં રાખીને એને યોગ્ય કર્મફળ પ્રાપ્ત થાય. કર્તવ્ય પદાર્થાન પવનાદિ રૂપાન ઇત્યર્થ, દરેકને ભગવાને કર્તવ્ય સોંપ્યું. એ ભગવાને સોંપ્યું ખરું, પણ એ કર્તવ્ય પ્રાપ્ત કરવામાં જેને કર્તવ્ય સોંપ્યું એની પણ ઈચ્છા હતી માટે સોંપ્યું. અત્યારે ભલે આપણને એમ લાગે કે આવું મને શું કામ આપ્યું, પરંતુ કોઈક વખતે આપણે એ વસ્તુની માગણી કરેલી હતી. પવનાદિ રૂપાન ભીષાસ્માદ વાતઃ પવદે, આ ઈશ્વરની આજ્ઞાથી પવન વાઈ રહ્યો છે. એટલે કે પવનની આવી ઈચ્છા હતી. પવનને પણ એ દેવ આપણે ગણીએ કે આ વાયુદેવ જે છે હંમેશા વહેવાનું, વાવાનું કાર્ય કરી રહ્યા છે. તો કોઈક પૂર્વજન્મમાં વાયુ દેવતાએ અમુક કર્મ, ત્યારે વાયુ દેવતા ના હતા, ત્યારે તો કોઈ જીવાત્મા હતા, એમણે કોઈ કર્મની ઉપાસના કર્યા હશે, એના પરિણામ એમને આ વાયુનું પદ પ્રાપ્ત થયું, કોઈને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થયું. આમ દરેકને ભિન્ન ભિન્ન પદ પ્રાપ્ત થયેલા છે, અને એ પદને અનુરૂપ દરેકને પોતપોતાનું કર્તવ્ય સોંપવામાં આવ્યું છે. વાયુને કહ્યું તારે વહેવાનું, સૂર્યને કહે તારે પ્રકાશવાનું, અગ્નિને તારે બળવાનું અને બાળવાનું, બળે તો શું, અગ્નિને કે બાળવાનું, મેઘને કે તારે વરસવાનું. આમ દરેક વસ્તુને પોતપોતાનું કાર્ય સોંપવામાં આવ્યું બધાને. એટલે અણુથી માંડીને બધાને, દરેક અણુને કહેવામાં આવ્યું, બીજાણુને બધાને કહેવામાં આવ્યું તમારે શું કરવાનું, કેવી રીતે ફરવાનું. આ બધી વસ્તુનો વ્યદધાત, આ બધાનો નિર્ણય કરીને દરેકને પોતપોતાનું કર્તવ્ય કર્મ સોંપ્યું. સર્વજ્ઞત્વાદ, એ જાણે છે કે કોણે ક્યાં હોવું જોઈએ, કોનો શું ઉપયોગ હોવો જોઈએ, કઈ વસ્તુને ક્યારે ક્યાં જરૂર પડશે વગેરે. આ બધું જાણતો હોય તો જ કામ થાય ને. આપણે બધું પ્લાન, ઘણી યોજનાઓ કરી છે, અલે ભાઈ પેલો લઈ આવો, ફલાણું લઈ, આપણે રહી જાય ઘણી વસ્તુઓ. પહેલાં સર્જરી કરતા હોય ત્યારે પેલું લાવો, ભાઈ પહેલાં મને કહેવું હતું ને ફલાણું લઈ આવો, ફલાણું છરો લઈ આવો, ચપ્પુ લઈ આવો, ફલા લઈ આવો, સીઝર લઈ આવો, પેલો લઈ આવો. આમ તેમાં ના આપણે તો બહાર જઈને લઈ આવે, ગમે ત્યાં લઈ આવે. પહેલેથી પ્લાન ના કર્યું હોય, જેણે કરવાનું હોય, પણ ન થયું હોય તો પાટા લઈ આવો, પેલું લઈ આવો, ફલાણું લઈ આવો, ખૂટી પડે, વધી જાય, આમ થાય, અંદર રહી જાય. કેટલા અંદર મૂક્યા પેટ, જો ગણવામાં ભૂલ થઈ તો એકાદ બે અંદર પણ રહી જાય, એકાદ ચપ્પુ પણ અંદર રહી જાય, ગમે તે રહી જાય. જો ગણવામાં ભૂલ થાય તો આપણી ભૂલ થાય. સર્વજ્ઞ નથી, નિત્ય મુક્ત નથી, અને એટલા માટે કંઈક બેધાન થઈ ગયા હોય, કંઈક થઈ ગયું હોય. યથાનુરૂપમ વ્યભજત ઇત્યર્થ. કોને શાશ્વતીભ્ય સમાભ્ય, શાશ્વતીભ્ય નિત્યાભ્ય સમાભ્ય સંવત્સરાખ્યેભ્ય. સમાનો અર્થ કરવામાં આવે સંવત્સર. સમા એટલે સંવત્સર, વરસ. કુર્વન્યવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહ. સમાનો અર્થ કર્યો વરસ. સંવત્સરાખ્યેભ્ય સંવત્સરો વૈ પ્રજાપતિ. એવું પ્રશ્નોપનિષદમાં કહેવામાં આવ્યું કે સંવત્સર જે છે સમયનું એકમ છે, એ જ પ્રજાપતિ છે, સર્જન કરનાર છે. પ્રજાપતિ એટલે કે આ જગતનું સર્જન કરનારા. પ્રશ્નોપનિષદમાં બહુ સુંદર વર્ણન આવે છે કેવી રીતે પહેલાં તો આદિત્ય, સૂર્ય અને ચંદ્રને ઉત્પન્ન કરવામાં આવ્યા.
અને પછી સૂર્યચંદ્ર એના એ બંનેના સંયોગથી કેવી રીતે જગતનું સર્જન થયું. સૂર્યને કારણે સંવત્સર વગેરે કાળ એમાંથી પછી સર્જન થયું. એટલે નિત્યાભ્ય આ બધા પ્રજાપતિ જે જગતનું સર્જન કરનારા છે એ નિત્ય છે. નિત્ય એટલે કે કલ્પ સુધી ચાલનારા છે. નિત્યનો અર્થ કે એવા નિત્ય નહીં છે મુખ્ય અર્થમાં, પરંતુ વ્યાવહારિકમાં ખૂબ દીર્ઘકાળ સુધી એમનું અસ્તિત્વ હોવાના કારણે આ પ્રજાપતિ જે જગતનું પાલન કરનારા છે, પ્રજાનું પાલન કરનારા છે, સર્જન પણ કરનારા છે, પાલન પણ કરનારા છે, એ બધા પ્રજાપતિને પોતપોતાના કર્તવ્યની વહેંચણી કરી, અર્થાત કોણે શું કરવું. પણ પ્રજાપતિમાં બધા જ આવી જાય. પ્રજાપતિ અર્થાત જગતમાં દરેકને કોઈને કોઈ તો હંમેશા કર્તવ્ય હોય છે, દરેકને કોઈ પ્રકારની ફરજ હોય છે. એ બધાને એમના કર્મ પ્રમાણે, એમની યોગ્યતા પ્રમાણે, સ્થાન પ્રમાણે આ બધાની વહેંચણી કરવામાં આવે. એટલે જે આસ્તિક છે તે એમ માને કે ભગવાન જે પરિસ્થિતિમાં મુકાયો છું ત્યાં મને મૂકનાર ભગવાન જ છે. કારણ કે કર્મની ઉપનિષદ કહે છે કે કર્મની કે કર્તવ્યની વહેંચણી કરનાર તો એ જ છે. આપણા લોકો મને અહીં શું કામ, મને પેલું જોઈએ, મને ત્યાં જ મૂકવો જોઈએ, મને પેલી નોકરી મળવી જોઈએ, મને ફલાણું થવું જોઈએ, હું વકીલ શું કામ બન્યો, ડૉક્ટર કેમ ના બન્યો, આ કેમ બન્યો વગેરે. આમ ઘણીવાર આપણે પોતે જે પરિસ્થિતિમાં હોઈએ એના વિશે ઘણો અસંતોષ વ્યક્ત કરતા હોઈએ છીએ. પણ એ કહેવામાં આવ્યું કે દરેકને પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાના કર્મની ઉપાસના પ્રમાણે, એથી પણ આગળ વધીને આપણે કહીએ કે દરેકને એની જરૂરિયાત પ્રમાણે. આમ દરેકને જરૂરિયાત છે. જો કે આપણને એમ લાગે કે આપણી જરૂરિયાત પણ આપણને મળ્યું નથી, પણ જરૂરિયાત બે પ્રકારની છે. એક તો ભૌતિક જરૂરિયાત, બીજી આધ્યાત્મિક જરૂરિયાત. આમ દરેકની આધ્યાત્મિક જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને, એણે કરેલા કર્મ અને ઉપાસનાને ધ્યાનમાં રાખીને દરેકને પોતાના કર્તવ્યનો વિભાગ કરવામાં આવે છે. કેટલું ધ્યાનમાં રાખવું પડે. માત્ર માણસે કર્મ કર્યું એટલું જ નહીં, ઉપાસના કરી, કઈ ભાવના રાખી, કયું પ્રયોજન, એટલું જ નહીં, પરંતુ એ કર્મનું ફળ એવી રીતે, એવા સમયે, એવા સંજોગોમાં મળવું જોઈએ જેથી એ વ્યક્તિની ઉન્નતિનું કારણ બને. આ રીતે 8 મંત્રોની અંદર જે મુખ્ય ઉપનિષદનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યાની અહીંયા સમાપ્તિ થાય છે. આગળ હવે પછીનો જે વિષય આવે છે એ કર્મયોગનો વિષય આવે છે. એની લંબાણથી ચર્ચા થશે. આવતીકાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. દક્ષિણામૂર્તયે નમઃ. આ રીતે ઉપનિષદના 8 મંત્રોની ચર્ચા પૂરી થઈ. હવે 9મા મંત્રથી વિષય બદલાય છે. એટલે 9મા મંત્રની વ્યાખ્યા કરતા પહેલા ભાષ્યકાર શંકરાચાર્ય મહારાજ એક ભૂમિકા રચે છે. આમ તો આગળ ભૂમિકા રચવામાં આવી પણ ખરી કે આ ઉપનિષદમાં 2 વિષયો છે, 2 નિષ્ઠા છે.
જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા એ પ્રત્યેક નિષ્ઠાનો અધિકારી જુદો જુદો છે. જ્ઞાનનિષ્ઠાનો અધિકારી એક છે જેનામાં જિજ્ઞાસા છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અને કર્મનિષ્ઠાનો અધિકારી બીજો છે જેને કર્મથી મળતા ફળની ઈચ્છા છે. આમ જીવનમાં કયા પ્રકારની ઈચ્છા છે, કેવી મહેચ્છા છે, જીવનનું શું તાત્પર્ય આપણે સમજ્યા છીએ, જીવનનું ધ્યેયની આપણે શું સમજે છે, એ પરથી આપણી ઈચ્છા અને ઈચ્છાને પૂરી કરવાનું સાધન નક્કી થતા હોય છે. તો મુખ્યત્વે બે પ્રકારના અધિકારી સમજવામાં આવ્યા છે. એક એવા છે જેમનો વિવેક, વૈરાગ્ય એ બધું હોવાના કારણે જેમને મોક્ષની ઈચ્છા છે. તદુપરાંત જેમનામાં એ પણ સમજ જાગૃત થઈ છે કે મોક્ષ તો પ્રાપ્તની પ્રાપ્તિ હોવાના કારણે જ્ઞાનથી સિદ્ધ થઈ શકે, અને માટે જેમનામાં જ્ઞાનની ઈચ્છા છે, જિજ્ઞાસુ એક પ્રકારના અધિકારી. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, બીજામાં આ પ્રકારનો વિવેક જન્મ્યો નથી, અને માટે એમ માને છે કે જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે એ અપ્રાપ્ત છે, માટે કર્મથી પ્રાપ્ત કરવાનું છે. તો કર્મ એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે, જ્ઞાન પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન. એટલે કે 10મા છોકરાની પ્રાપ્તિનું સાધન 10મા છોકરાનું જ્ઞાન છે. એ રીતે જે પ્રાપ્તની પ્રાપ્તિ છે એનું સાધન જ્ઞાન, અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન કર્મ. એટલે હું જીવનમાં જે ઈચ્છું છું એ પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે એ મારી સમજ પર આધાર રાખે છે. આ રીતે બે વિભાગ છે શાસ્ત્રના. એ વસ્તુ શંકરાચાર્ય મહારાજ કહેવા માંગે છે. સમગ્ર વેદના બે વિભાગ છે એટલું જ નહીં, પરંતુ આ ઉપનિષદમાં પણ બે વિભાગ છે. એ મહત્વની વસ્તુ છે. બધા લોકો સ્વીકારે કે ભાઈ વેદના તો બે વિભાગ છે, અને આ ચર્ચાની જરૂરિયાત બે રીતે પડે છે. એક તો જે જિજ્ઞાસુઓ કે વિદ્યાર્થીઓ ઉપનિષદ અભ્યાસ કરતા હોય એ લોકોમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે ઉપનિષદના કયા મંત્રો કોને ઉદ્દેશીને કહેવાયેલા છે, પોતે કઈ કક્ષામાં છે, પોતાનું અધિકારીત્વ કયા પ્રકારનું છે, અને તેથી કયો મંત્ર પોતાને લાગુ પડે છે, અને એ રીતે ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનો પોતાના જીવનમાં કઈ રીતે અમલ કરવો એ સાધકોને પોતાને ખબર પડવી જોઈએ. એટલા માટે પણ જરૂરી છે કે આ ઉપનિષદના જો વિભાગ હોય તો એ વિભાગ સ્પષ્ટ રૂપે જણાવવા જોઈએ. તદુપરાંત કેટલાક એવા વેદાંતિન, અદ્વૈત વેદાંતિન પણ છે જેમનો સાધન વિશેનો ખ્યાલ કંઈક જુદો છે. મોક્ષ તો સ્વીકારે છે, અને જીવને બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત એ પણ સ્વીકારે છે. પણ એવા કેટલાક લોકો છે, ભટ્ટ ભાસ્કર વગેરે એવા કેટલાક વેદાંતિન થઈ ગયા શંકરાચાર્ય મહારાજથી પહેલા, કારણ કે એમણે આ ઉપનિષદો પર રચેલી વ્યાખ્યા ઉપલબ્ધ ત્યારે હશે. આનંદગીરી મહારાજ ઉપલબ્ધ હોવી જોઈએ, કારણ કે એ વ્યાખ્યાઓથી ક્યારેક ક્યારેક કેટલાક અંશ અહીંયા રજૂ કરતા હોય છે, પણ આપણને એ વ્યાખ્યા મળતી નથી. પણ છે ખરી, કારણ કે એનો અહીંયા આગળ નિર્દેશ છે. જેમ પાણીની ઋષિ પોતાના સૂત્રોમાં, વ્યાકરણ સૂત્રોમાં બીજા બધા આચાર્યનો ઉલ્લેખ કર્યો નથી થયો કે એ આચાર્યની રચનાઓ ત્યારે ઉપલબ્ધ હશે, અત્યારે ન હોય. તો ચાલો, તો ભટ્ટ ભાસ્કર એ પણ એક એવા વેદાંતિન થઈ ગયા જેમનો અભિપ્રાય એવો હતો કે મોક્ષ માટે જ્ઞાન તો આવશ્યક ખરું જ, પણ જોડે જોડે કર્મ પણ આવશ્યક છે એવું માનતા હતા. જ્ઞાન માત્ર મોક્ષની પ્રાપ્તિ માટે પર્યાપ્ત નથી, પણ એ જ્ઞાનને જ્યારે કર્મની સહાય મળે ત્યારે એ જ્ઞાન મોક્ષ ઉત્પન્ન કરવા માટે સમર્થ બને. જ્ઞાન સ્વયં કે માત્ર જ્ઞાન પોતે જ મોક્ષ માટે સમર્થ નથી, પણ જ્યારે એને કર્મની સહાય મળે ત્યારે જ્ઞાન મોક્ષની પ્રાપ્તિ માટેનું સમર્થ સાધન બને. અને તેથી એ લોકો આ ઉપનિષદના બે વિભાગ જોતા નથી. જે ભટ્ટ ભાસ્કર વગેરે કે આ ઉપનિષદ એક જ વિભાગ છે, એટલે કે એક જ અધિકારી માટે છે. આ ટેકનિકલ ચર્ચા છે એક રીતે,
પણ માત્ર ટેકનિકલ એટલા માટે નથી કે આપણે પણ આ વસ્તુ બરોબર સમજીએ તો આપણા જીવનમાં પણ સ્પષ્ટતા આવે. એટલે વેદના બે વિભાગ છે, કર્મકાંડ અને ઉપનિષદ. એટલે ભટ્ટ ભાસ્કર એમ કે ભાઈ વેદના બે વિભાગ છે, કર્મકાંડનો અધિકારી એક છે, ઉપનિષદનો અધિકારી બીજો છે. પણ શંકરાચાર્ય અમારા તો ઉપનિષદના પણ બે વિભાગ કરવા માંગે છે. એમાં એને વિરોધ, એટલે એ વસ્તુનો સ્વીકાર ત્યાં નથી. ઉપનિષદ એટલે ઉપનિષદ, કર્મકાંડનો અધિકારી એક, ઉપનિષદનો અધિકારી બીજો. માટે આખું ઉપનિષદ છે એ એક અધિકારી માટે છે. અને ઉપનિષદમાં જ્ઞાન નિષ્ઠા પણ છે અને કર્મ પણ છે. માટે જ્ઞાન અને કર્મ બંને એક જ અધિકારી માટે કહેવાય છે. તો ખરું જ. એટલે કે ઉપનિષદ ના હોય તો વિભાગ પડે કઈ પ્રકારનો? શંકરાચાર્ય મહારાજ કહે કે નહીં, ઉપનિષદના પણ જરૂર પડે તો વિભાગ પાડવા જોઈએ. કોઈ કેનો ઉપનિષદ ના વિભાગ, બધા ઉપનિષદમાં થોડી થોડી ઉપાસના વગેરે હોય છે. માની લો કે ઉપનિષદમાં પણ હજી ઓમકાર વગેરેની ઉપાસના છે. એટલે જ્યાં આગળ કર્મ કે ઉપાસના આવે, ઉપાસના પણ કર્મ. ઉપાસના એટલે કર્મ એટલે કે કર્મ દ્વારા ઇન્દ્રિયોના સ્તરે કર્મથી ઈશ્વરની આરાધના કરવી. ઉપાસના એટલે માનસ આરાધના, માનસિક રીતે ઈશ્વરની આરાધના કરવી. એટલે ઈશ્વરની આરાધના તો ખરી, પણ કર્મ એટલે કર્મેન્દ્રિયોના સ્તરે જે કર્મ થતું હોય, જેને આપણે બહિરંગ સાધન, બહારનું સાધન કહીએ. પેલું અંતરંગ ઉપાસનામાં કર્મ છે, જ્યારે સૂક્ષ્મ સ્તરનું કર્મ એટલા માટે કે એમાં પ્રવૃત્તિ રહેલી છે, એમાં કર્તૃત્વ રહેલું છે. એમાં પણ કર્મ કરનાર કરતા ઉપાસના કરનાર કે આરાધના કરનાર અને આરાધ્ય દે એ બેનું દ્વૈત કે ભેદ રહેલો છે. આમ કર્મમાં ભેદભાવ રહેલો હોય, કર્તૃત્વ રહેલું હોય. વળી કર્મ કરનારને કોઈ પ્રકારનું ધ્યેય હોય, એ ધ્યેયને અપ્રાપ્ત માને છે. એટલે કર્મ કરનાર સાધક અને સાધ્ય બે વચ્ચે ભેદ હોય. સાધક અને સાધ્યનો ભેદ, કર્તૃત્વ ભાવના, અપ્રાપ્ત પોતાનો એવો ખ્યાલ કે હું જે ધ્યેય સિદ્ધ કરવા માંગુ છું અપ્રાપ્ત છે, એ પ્રકારનો ખ્યાલ, આ બધું કર્મમાં રહેલું છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ બધું તો જ્ઞાનથી વિરુદ્ધ છે. જ્ઞાનની સાધના કરનારના મનમાં આ સ્પષ્ટતા છે કે હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એ પ્રાપ્ત જ છે. આ સ્પષ્ટતા છે, પ્રાપ્તની પ્રાપ્તિ. તો કઈ વસ્તુ છે જે સાધક અને સાધ્ય વચ્ચે અંતર ઉત્પન્ન કરે છે? તો કર્મ કરનાર એમ માને કે કોઈ દેશમાં કે કાળમાં મર્યા પછી મારે ભગવાનને પ્રાપ્ત કરવાનો હોય, કે અમુક અંતરે બીજા લોકમાં ભગવાન રહ્યા છે એવું માનનારો હોય. અને તેથી સાધક અને સાધ્ય, જીવ અને ઈશ્વર વચ્ચે એક સાચું અંતર છે. દેશનું, કાળનું અને ક્યારેક બીજી વિશેષતાનું, એ અંતર દૂર કરીને તમારે ભગવાનને પ્રાપ્ત કરવાનું. જ્યારે જે જ્ઞાનનો અધિકારી છે એ સમજે છે કે નહીં, ઈશ્વર તો સર્વ દેશમાં, સર્વકાળમાં, સર્વ અવસ્થામાં રહેલો હોવાને કારણે અત્યારે જ અહીં જ હું જ છે. અને અજ્ઞાનને કારણે જ અંતર ચાલે છે. માટે માત્ર અજ્ઞાનને દૂર કરવાનું છે. આ રીતે બે અધિકારી, કર્મના અને જ્ઞાનના. તો ભાષ્યકાર કહેવા માંગે છે કે આ ઉપનિષદમાં પણ કર્મ વિભાગ છે અને જ્ઞાન વિભાગ છે. એટલે આપણને સ્પષ્ટતા થાય કે હું કયા પ્રકારનો અધિકારી છું, અને માટે ઉપનિષદના કયા મંત્રને કઈ રીતે મારે સમજવું જોઈએ અથવા તો કેવી રીતે અમલ કરવો જોઈએ, એ વસ્તુ આપણને સ્પષ્ટ થાય. એ સ્પષ્ટતા કરવા માટે આ ચર્ચા કરે. જોડે ભટ્ટ ભાસ્કર વગેરે જે કોઈ એ જમાનાના વ્યાખ્યાકારો હશે, એમણે આ ઉપનિષદ વિશે જે અભિપ્રાય વ્યક્ત કર્યો હશે, અભિપ્રાય જો સ્વીકાર્ય ન હોય તો પછી એ અભિપ્રાયમાં રહેલો દોષ છે એનું દર્શન પણ જિજ્ઞાસુને કરાવવું જોઈએ. તો જે શિક્ષક છે, ગુરુ કે આચાર્ય છે, એની એક આ ફરજ પણ બની રહે છે કે બીજા બધા પ્રવર્તમાન જે અભિપ્રાયો છે એ અભિપ્રાયમાં જો દોષ રહેલા હોય તો વિદ્યાર્થીઓને એ દોષનું દર્શન કરાવવું, જેથી વિદ્યાર્થીઓમાં સ્પષ્ટતા હોય અને એ લોકો ગેરમાર્ગે ન દોરવાય. ઘણીવાર વિદ્યાર્થીઓમાં
એવો વિવેક કરવાની સૂક્ષ્મતા હોતી નથી. એના માટે આપણે બધું બરોબર લાગે. આ બરોબર છે, પેલું બરોબર છે, આ બરોબર છે. સ્વામી બહુ સરસ કહ્યું, બહુ સરસ કહ્યું, બહુ સરસ કહ્યું. સરસ જ કહેતા હોય છે, પણ સરખું કહેતા હોય છે એવું નથી આવતું. સરસ કે એક વાત છે, પણ બરોબર કે એ વાત જુદી છે. એટલે આપણને સરસ લાગે એટલે બરોબર પણ લાગે એવું નથી આવતું. અને તેથી શું બરોબર છે અને શું બરોબર નથી એનો વિવેક તો હોવો જોઈએ. એટલે વિદ્યાર્થીઓમાં એ વિવેક ન હોય બની શકે, કારણ કે હજી એમનામાં એવી પરિપક્વતા નથી વિવેકની, એવી સૂક્ષ્મતા, એવો ભેદ પારખવાની સૂક્ષ્મતા ન હોય કે આ જે કહ્યું કે આ જે લખ્યું છે એમાં અને આ જે કહેવામાં આવે છે એમાં શું ભેદ છે એ પારખવાની સૂક્ષ્મતા કદાચ ન હોય તો એ વસ્તુને ધ્યાન પર લાવવી જોઈએ. એટલા માટે આપણે ક્યારેક લાગે કે જો ને શંકરાચાર્ય મહારાજ બધાનું ખંડન કરે, ખંડન નહીં કરતા, પરંતુ બીજા બધા પ્રવર્તમાન જે અભિપ્રાયો છે એમાં રહેલા દોષનું દર્શન કરાવે છે, જેથી જે અધિકારી છે એ સમજી શકે કે કોણ શું અભિપ્રાય ધરાવે છે, કોણ શું શા માટે કહે છે, કોઈક જે શા માટે એને આવું કહ્યું, આવા અભિપ્રાયની પાછળ કારણ શું, એની કઈ જાતની સમજ હશે. આમ એ પ્રકારની સમજની પર આપણે સમજ પ્રાપ્ત કરીએ તો આપણા મનમાં સ્પષ્ટતા આવે, આપણા સંશયો દૂર થાય અને આપણે સ્પષ્ટ હોઈએ તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ. કંઈક યાત્રા પણ કરવી હોય અને આપણા મનમાં સંશય હોય કે રસ્તો બરોબર છે કે નહીં, જે રસ્તો લીધો છે એ બરોબર છે કે નહીં. ધારો કે બીજા બધા કદાચ પેલો રસ્તો પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ ટૂંકો માર્ગ છે, પેલો માર્ગ, એટલે આપણા મનમાં સંશય રહ્યા જ કરે કે ભાઈ લાંબો માર્ગ તો નથી લીધો ને, ખોટો માર્ગ તો નથી લીધો ને. હવે એવું છે તમને કશું થયું વધારો કે કંઈક પેટમાં ગબડ થયું, માથું દુખ્યું, ફલાણું થયું, પેલા કે આ પણ બરોબર છે, આ વધારે સારું છે, તો 6 જણ 6 વસ્તુ કે તમારા મને સંશય થાય કે શું કરવું. તમે એની એક વસ્તુ કરો તો એ ધાર્યું પરિણામ ના આવે એટલે કે આ બરોબર, ચાલો પેલું, એ કર્યો પરિણામ એટલે પેલું, એમ કરતા કરતા આ માણસ કશાને વળગી જ ના રહે ને. કારણ કે આપણે કશું પણ કરતા હોઈએ એટલે તરત એનું પરિણામ આવે અપેક્ષા તો હોય જ. આપણું ધાર્યું પરિણામ ના આવે એટલે આપણે જે કરીએ છીએ આપણે સંશય જાય કે આ બરોબર છે કે નહીં. ના મને લાગે પેલો કહે છે એ જ બરોબર છે, આને છોડ્યું, બીજું શરૂ કરે, એ છોડ્યું, ત્રીજું શરૂ કરે. ચાલો આ તો નાની જીવનની નાની મોટી વસ્તુ તો બરાબર છે, અમે લોકો ખત્તા ખાતા, પણ આ જીવનની મોટી વસ્તુ કે આ માર્ગ જ્ઞાન માર્ગ અને બે જ માર્ગ છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. બાકી જેટલા બીજા બધા માર્ગ છે બધા કર્મ માર્ગમાં જ આવી જાય. પછી ક્રિયાયોગ હોય, પ્રાણાયામ હોય, ફલાણું જે કાંઈ હોય, કુંડલીથી માંડી બધી વસ્તુ એ બધું કર્મ માર્ગમાં જ આવી જાય. જ્યાં કશું કરવાનું છે એટલે કર્મ માર્ગ. એ બે માર્ગ છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. એ બંનેની પાછળ સમજ જુદી જુદી છે. કજું કરવાથી મોક્ષ પ્રાપ્ત થશે કર્મ માર્ગ, અને જે છે એને સમજવાથી મોક્ષ પ્રાપ્ત થશે એ જ્ઞાન માર્ગ. એકમાં છે એની સમજ મહત્વની છે, બીજામાં જે નથી એને પ્રાપ્ત કરવું મહત્વનું છે. એટલે આ પ્રકારની સ્પષ્ટતા આપણા મનમાં હોવી જોઈએ. અને તો જ પછી ધારો કે આપણે સમજ્યા પછી જ્ઞાન માર્ગ અપનાવ્યો અને આપણું ધાર્યું પરિણામ ન આવ્યું તો પણ આપણા મનમાં શંકા ન જાય કે આ હું જે કરું છું એ બરોબર છે કે નહીં. અને તો જ આપણે એ માર્ગ છે એ માર્ગનું અનુસરણ ચાલુ જ રાખીએ. પૌન પુણ્યને શ્રવણમ કર્યા. નક્કી જ છે કે શાસ્ત્ર વિચારથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે, શાસ્ત્ર વિચારથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. તો જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તો ક્યાં તો વિચાર બરોબર થયો નથી, અથવા તો એ વિચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ નથી. તો એ પ્રકારે આપણે આપણામાં યોગ્યતા જન્માવવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે શાસ્ત્રના વિચારનો પ્રયત્ન કરીએ, એને વળગી રહીએ. નહીં તો વારંવાર ઘણી વાર આપણે નિરાશ આવી જતી હોય છે કે થતું સમય કંઈ આગળ નથી વધારતું, કંઈ થતું નથી. શું થવું? આપણે અટકી પડ્યા છે, આગળ નથી વધારતું, શું કરવું? પછી હવે વખતે કોઈ કહે આ કર તો તરત આપણે એ કરવા માંડીએ. 12 મહિના પછી બીજો કંઈક કહે
આપણા મનમાં જ્યારે નિરાશા જન્મે ત્યારે આપણે એવા થઈ જતા હોય કે કોઈના પ્રભાવમાં આવી જઈએ. જો મનમાં સ્પષ્ટતા હોય તો આપણે નિરાશ નથી, જાણીએ છીએ કે આ છે, થવાનું જ છે. એટલા માટે આપણા મનમાં પણ સાધનની સ્પષ્ટતા હોવી જોઈએ. એ સાધનની સ્પષ્ટતા ત્યારે આવે જ્યારે સાધ્યની પણ સ્પષ્ટતા હોય. સાધ્ય અને સાધન. સ્વામી મહારાજનું એક નાનું પુસ્તક છે, સાધન અને સાધ્ય. એમાં આ વસ્તુનો જ ભાર દેવામાં આવ્યો કે લોકો સાધન વિશે બહુ વાત કરતા હોય છે, પણ સાધ્ય વિશે વાત કરતા હોતા નથી. સાધ્ય એટલે જે સિદ્ધ કરવાનું છે તે. પણ સાધ્યની આપણી સ્પષ્ટ સમજ હોય તો જ સાધનની સમજ સ્પષ્ટ બને. ક્યાં પહોંચવાનું છે એને વિશેની સ્પષ્ટ ના હોય અને માટે આપણે કોઈ અને માત્ર માર્ગ લઈને આપણે એના પર લાગી જ પડીએ, એ બરાબર નથી. કયો માર્ગ ગ્રહણ કરવો એનો આધાર ક્યાં પહોંચવાનું છે, ગંતવ્ય સ્થાન કયું છે એની સમજ કે સ્પષ્ટતા માંગી લે છે. એટલે પહેલા જીવનમાં સાધ્યની સ્પષ્ટતા હોવી જોઈએ, ગંતવ્ય સ્થાનની સ્પષ્ટતા હોવી જોઈએ, શું સિદ્ધ કરવાનું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. અને પછી એ કેમ પ્રાપ્ત કરવું એ સાધન આપોઆપ જ પછી સાધન નક્કી થાય, સાધ્યની ના નક્કી કર્યા પછી. આટલા બધા સંપ્રદાયો કેમ છે? કારણ કે બધાની સાધ્ય વિશેની, મોક્ષ વિશેની સમજ જુદી છે. મોક્ષ વિશેની સમજ જુદી છે, ઈશ્વર વિશેની સમજ જુદી છે, આત્મા વિશેની સમજ જુદી છે, અને માટે સાધન વિશેની સમજ પણ જુદી છે. જૈન લોકો અમુક વસ્તુ ભાર આપતા હોય, બૌદ્ધ લોકો બીજી વસ્તુ ભાર આપતા હોય, હિન્દુઓ ત્રીજી વસ્તુ ભાર આપતા હોય. હિન્દુઓની અંદર પણ હજારો બધી બ્રાન્ચ હોય કે શાખાઓ હોય, એમાં દરેક જણ જુદી વસ્તુ ભાર આપતું હોય. એટલી બધી વસ્તુઓ દુનિયાની અંદર છે. ત્યારે હતી તો અત્યારે તો કેટલી બધી છે. નવા કેટલા બધા જાત જાતના માર્ગો, જાત જાતના નુસ્ખાઓ, જાત જાતની બધી ઘણી વસ્તુઓ આવતી હોય છે દરરોજ. આ તો માર્કેટિંગનો જમાનો છે. એ જમાનામાં તો એવું કે માર્કેટિંગ એટલે કેમ આપણો પ્રચાર કરવો, કેવી રીતે લોકોના માનસમાં બરોબર પ્રભાવ પાડવો, એ બધી સૂઝ અને સમજ અત્યારે ખૂબ છે. અને એટલે ક્યાં કોઈને પકડવો, એનું નબળું પાસું કયું છે, એને ક્યાં દુખે છે અને કેમ પકડવો, આ બધી વસ્તુઓમાં અત્યારે ખૂબ બધી સૂઝ સમજ પ્રાપ્ત થયેલી છે. એવું અને આપણે પણ ક્યારેક એમાં આવી જ જઈએ. કોઈક નિરાશાની પળ હોય કે આ પળ હોય ત્યારે પછી આપણે આમથી આમ એટલે જોયું ને, આપણે આપણા જ વર્ગની અંદર પણ બધા પેલો આમથી આમ ગયો, પેલો ત્યાં ગયો, પછી જુદું થયા જ કરવાનું, થવાનું આ તો બધું તો થાય. દુનિયા છે એની કે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે અંગ્રેજીમાં કે વી નીડ નોટ લૂઝ યોર સ્લીપ ઓવર દેટ. બરાબર છે. પણ છતાં જેટલી આપણામાં સ્પષ્ટતા હોય એટલું આપણા પ્રયત્નમાં દ્રઢતા હોય. નહીં તો શિથિલતા આવી જાય. અને જ્યારે મનમાં આવી જાય સંશય હોય, શિથિલતા હોય, ત્યારે અનેક બધી વસ્તુઓ આપણા પર પ્રભાવ પાડી શકે. એટલે આ બધી સ્પષ્ટતા કરવાની જરૂર છે. એટલે શંકરાચાર્ય મહારાજ કોઈનું ખંડન કરતા નથી. તો કોઈનું ખંડન કરવામાં આપણે, કારણ કે એ ખંડન કરનાર લોકો તો સાંભળવાના નથી આપણને. જેનું તમે ખંડન કરો છો એ કે તમને સાંભળવા આવવાના જ નથી ને. અને જે સાંભળે છે એને ખંડનની જરૂર નથી એમ કહો તો જરૂર એટલા માટે છે કે એમને સ્પષ્ટતાની જરૂર છે કે ભાઈ આ લોકો ક્યાં છે. અંગ્રેજીમાં કહેવાય ફ્રોમ વેર ઇઝ કમિંગ ફ્રોમ. એટલે એનો શું અભિપ્રાય છે, પ્રયોજન શું છે, અભિસંધિ શું છે એ જાણવી જોઈએ. શા માટે લોકો આવું કહે છે એ સ્પષ્ટ સમજ હોય તો પછી આપણે શા માટે આપણે જે કરીએ છીએ, શા માટે કરીએ છીએ એની પણ સ્પષ્ટ સમજ આવે. એટલા માટે આ પ્રકારની ચર્ચાઓ હોય છે. એટલે આ ચર્ચાઓ માત્ર બૌદ્ધિક ચર્ચાઓ છે એવું નથી. બૌદ્ધિકો તો હોય શું, વેદાંત તો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જીવનનો મૂળ પ્રશ્ન બુદ્ધિના સ્તરનો છે. બુદ્ધિ વિવેક કરતી હોય છે, બુદ્ધિમાં સમજ હોય છે. આ સમજના સ્તરનો અને વિવેકના સ્તરનો જ પ્રશ્ન છે. બાકી જેને કહેવાય ઇમોશનલ પ્રોબ્લેમ્સ, આ લાગણીના સ્તરના બધા પ્રશ્નો પછી જન્મતા હોય છે. જે પ્રકારની આપણી સમજ, એ સમજ બધું નક્કી કરતી હોય છે.
આપણા જીવનની બધું સંચાલન આપણી સમજથી થતું હોય છે. એટલા માટે કઠોપનિષદે કહ્યું બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ, આ બુદ્ધિ સારથી છે. તો સારથી એ રથનું સારથ્ય કરે, એ રથનું સંચાલન કરે. તેવી રીતે આપણા જીવનનું સંચાલન પણ આપણી બુદ્ધિરૂપી સારથી કરતી હોય છે. અને બુદ્ધિમાં કયા પ્રકારની સમજ હશે એ જ સૌથી મહત્વનું બની રહે છે. એટલે વેદાંત શાસ્ત્ર ત્યાં જ આપણને સંબોધે છે. બુદ્ધિમાં જે પ્રકારની સમજ હોય, જે પ્રકારના ખ્યાલ હોય, જે પ્રકારના નિર્ણય હોય, એને જ વેદાંત શાસ્ત્ર સંબોધે છે. ત્યાં પરિવર્તન આવે તો બાકી બધામાં પરિવર્તન આવવાનું છે. અને તો ચાલો હવે 29મા પાના પર ज्ञान मार्ग और कर्म मार्ग आ प्रकारनी चर्चा है. कैसे भाष्य शंकराचार्य जी अत्र आद्येन मंत्रेण सर्वैषणा परित्यागेन ज्ञान निष्ठा उक्ता प्रथमो वेदार्थः ईशावास्यमिदं सर्वं मा गृधः कस्यस्विद्धनम् इति. अत्र आद्येन मंत्रेण, अत्र એટલે કે આ ઉપનિષદમાં आद्येन मंत्रेण पहला मंत्र थी सर्वैषणा परित्याग, सर्वेषण सर्वैषणा परित्यागेन सर्व ऐषणाओना परित्याग थी. कई कई ऐषणाओ चर्चा થઈ ગઈ. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. પુત્રની ઈચ્છા, વિત્તની ઈચ્છા, લોકની ઈચ્છા. અને એ પણ કહેવામાં આવ્યું કે આ બધી ઈચ્છાઓ છેવટે બે ઈચ્છામાં સમાઈ જાય છે, સાધ્યની ઈચ્છા અને સાધનની ઈચ્છા. એ પણ એક જ ઈચ્છામાં સમાઈ જાય છે, સાધ્યની ઈચ્છા. જીવનમાં શું સિદ્ધ કરવાનું છે એની ઈચ્છા, એને આપણે કહીએ સાધ્યની ઈચ્છા. તો જીવનમાં શું સિદ્ધ કરવાનું છે એ જીવન વિશે આપણી કેવી સમજ છે એના પર નક્કી થાય. એ કોઈને એમ કે ભાઈ સ્વર્ગમાં જવાનું છે, એ મારા જવાનું ધ્યેય છે. કોઈ કે બ્રહ્મલોકમાં જવું એ મારા જીવનનું ધ્યેય છે. કોઈ કહે કે આત્મલોકને પ્રાપ્ત કરો એ મારા જીવનનું ધ્યેય છે. આ ભિન્ન ભિન્ન પ્રકારના ધ્યેય આપણી સમક્ષ હોઈ શકે. એટલે ખરેખર એક જ ઈચ્છા છે, સાધ્યની ઈચ્છા. દરેકને જીવનમાં કશું ને કશું સિદ્ધ કરવું હોય છે, અને જીવનનું શું ધ્યેય છે એની સમજ પર આધાર હોય છે. માટે એ જ એક ઈચ્છા છે. બધી ઈચ્છાઓ છેવટે એક ઈચ્છાની જ અભિવ્યક્તિ હોય છે. કારણ કે સ્વર્ગની ઈચ્છા એ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયો હોય તો જે કોઈ ઈચ્છાઓ મારા જન્મે એ બધી છેવટે એ ઈચ્છા માટે જ હોય. પછી અગ્નિહોત્રાદિ કર્મ કરવું એ પણ એને જ માટે. એ કર્મ કરવા માટે સંપત્તિ લેવા એ પણ એને જ માટે. જે કંઈ સાધનો ભેગા એ બધું એને જ માટે. છેવટે જે સાધનની ઈચ્છા છે પણ સાધ્યની ઈચ્છામાંથી જન્મતી હોય છે. એટલે બધી જ ઈચ્છાઓને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ, સાધનની ઈચ્છા અને સાધ્યની ઈચ્છા. એને પણ વળી પાછી માત્ર એકમાં જ આપણે સમાવી શકીએ, સાધ્યની ઈચ્છા. તો ભલે સર્વૈષણા પરિત્યાગ, બધી એષણાઓના પરિત્યાગથી જ્ઞાન નિષ્ઠા ઉક્તા તેન ત્યક્તેન ભુંજીથા. કહેવામાં આવ્યું તેન ત્યાગેન ભુંજીથા પાલયેથા. ત્યાગથી તમે જ્ઞાનનું રક્ષણ કરો. ત્યાગ એટલે બધી એષણાઓના ત્યાગથી, બધી ઈચ્છાઓના ત્યાગથી. ઈચ્છાઓનો ત્યાગ કેમ કરવો? ઈચ્છાઓનો ત્યાગ ત્યારે થાય જ્યારે જેમાં જ ઈચ્છા જન્મી છે એનો ત્યાગ થાય. ઈચ્છા એ તો કાર્ય છે, અને કાર્યનો ત્યારે ત્યાગ કરી શકે જ્યારે એ જેમાંથી જન્મે છે એ કારણનો ત્યાગ થાય. તો આ બધી ઈચ્છાઓ શેમાંથી જન્મે છે? અવિવેકમાંથી જન્મે છે. પોતાના વિશ્વનો અવિવેક કે હું અધૂરો છું, અપૂર્ણ છું, જરૂરિયાતવાળો છું, એ પ્રકારની પોતાના વિશેની સમજ. આમ પોતાના વિશેની અધૂરપની કે સંતોષની જે લાગણી છે તો
એમાંથી આ બધી ઈચ્છાઓ જન્મતી હોય. અને કઈ વસ્તુને સંતોષ આપશે એની સમજમાંથી ઈચ્છાનો પ્રકાર નક્કી થાય. ઈચ્છા જન્મે છે પોતાના વિશેની અધૂરપમાંથી, અને ઈચ્છાનું સ્વરૂપ શું છે એ કઈ વસ્તુ મારી અધૂરપ દૂર કરશે એની સમજમાંથી જન્મે. સર્વ ઈચ્છણા પરિત્યાગેન, ભાઈ તમે સમજી લો કે જીવનમાં કશું સિદ્ધ કરવાનું નથી. પ્રાપ્તસ્ય પ્રાપ્ત, જે પ્રાપ્ત કરવાનું છે મુક્તિ પ્રાપ્ત છે. તને જે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ, એ તારો સ્વભાવ જ છે. તેથી આ જે શાશ્વતી શાંતિ કે શાશ્વતમ સુખમ તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ. કઠોપનિષદ કહે છે તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ, ये धीराः तम आत्मस्थम अनुपश्यते. જે ધીર કે વિવેકી પુરુષો આત્મા અર્થાત અંતરમાં રહેલા એ ઈશ્વરના દર્શન કરે છે, કે આત્માના દર્શન કરે છે, એમને શાશ્વત સુખ મળે છે, શાશ્વત શાંતિ મળે છે. અનુપશ્યંતિ, દર્શન કરવાથી જ, એટલે પોતાના જ દર્શન કરવાથી, પોતે વાસ્તવમાં કોણ છે, મારું સાચું સ્વરૂપ શું છે, હું ખરેખર કોણ છું, એ દર્શન કરવાથી, એ જાણવાથી શાશ્વત સુખ મળે છે. એનો અર્થ એ તો કે જે કંઈ દુઃખ આપણે અનુભવીએ છીએ એ હું જે છું એના ખોટા દર્શનમાંથી જન્મે છે. તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ. આત્મસ્થમ, પોતાના જ અંતરમાં રહેલા આત્માના જે દર્શન કરે છે એને શાશ્વત સુખ મળે. એનો અર્થ એ તો કે આત્માના પોતાના જ વાસ્તવિક દર્શનથી, પોતાની જ વાસ્તવિક સમજથી શાશ્વત સુખ મળે. નહીં તરેષામ, અન્યને કોઈ દાડો શાશ્વત સુખ ના મળે, સુખ જ ના મળે. જે આત્મામાં અંતરમાં રહેલો છે એની શોધ બહાર થતી હોય તો ક્યારે પણ શાશ્વત સુખ કે શાશ્વત શાંતિ ના મળે. એટલે આ પ્રકારની સમજ કોઈ ઈચ્છા રહે જ નહીં ને. વાસ્તવ મારી જાતને બરોબર જાણવાથી જ મને શાંતિ મળવાની છે. બધી જ અશાંતિ મારી જાતને ખોટી રીતે જાણવાથી, કે મારા વિશેના ખોટા ખ્યાલમાંથી બધી અશાંતિ જન્મી છે. અને માટે મારા પોતાના વિશેના સાચા જ્ઞાનમાંથી, સાચા દર્શનમાંથી, સાચી સમજમાંથી શાંતિ જન્મવાની છે. તો પછી પોતાના વિશે સાચી સમજ પ્રાપ્ત કરવી એ ધ્યેય બની જાય ને. આમ તો શાશ્વત સુખ ધ્યેય છે, પણ એ પ્રાપ્તિનું સાધન શું? મારા વિશેની સાચી સમજ એનું સાધન હોય તો પછી એ આપણા માટેનું ધ્યેય બની જાય. સર્વેષણા પરિત્યાગેન, આ પ્રકારની સમજથી કે મારે જે પ્રાપ્ત કરવાનું છે એ શાશ્વત સુખ કે શાશ્વત શાંતિ તો આત્મસ્થમ, આત્મામાં અંતરમાં જ રહેલી છે. અને માટે એ પ્રાપ્ત કરવાથી એનો આવિર્ભાવ કરવાનો છે. શાશ્વત સુખ કે શાશ્વત શાંતિ તો આત્મસ્થમ, અંતરમાં જ રહેલી છે. એ ક્યાંય પ્રાપ્ત નથી કરવાની, એનો આવિર્ભાવ કરવાનો છે. જે શાશ્વત સુખ કે શાશ્વત શાંતિ મારા અંતરમાં જાય છે એ કોઈક રીતે કુંઠિત થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે, અવરુદ્ધ થઈ ગઈ છે, પ્રતિબદ્ધ થઈ ગઈ છે. એની આડે કોઈ અવરોધ છે, પ્રતિબંધ છે, અને જે છે એનો જ મને લાભ મળતો નથી. કશીક વસ્તુ એને ઢાંકી રહી છે. એને કારણે એ મારો પોતાનો સ્વ હોવા છતાં પણ હું એને વંચિત છું. આ મારી પોતાની જે સમૃદ્ધિ છે એનાથી હું વંચિત છું. એ સમૃદ્ધિ કે સંપત્તિ પ્રાપ્ત નથી કરવાની, પણ જે છે એનો આવિર્ભાવ કરવાનો છે. બસ આ જ વેદાંત શાસ્ત્રનો આપણને મુખ્ય અગત્યનો સંદેશ છે કે ખજાનો તો જમીનમાં દાટેલો છે જ, એ ક્યાંય લેવા બીજે જવાની જરૂર નથી. પણ જમીનમાં દાટેલા હોવાના કારણે પોતાનાની અને ખજાને વચ્ચે જે અંતર હોય દૂર કરવાનો, એ ખજાનો આવિર્ભાવ કરવાનો. અર્થાત જે કોઈ અવરોધને કારણે એ ખજાનો અત્યારે પ્રાપ્ત નથી, એ અવરોધ દૂર કરવા. એવો મોટો ખજાનો આપણા અંતરમાં જ છે, કલ્પના પણ ના આવે. હોય સ્વામી, શાશ્વત સુખ અને હું મારામાં, શાશ્વત શાંતિમાં કલ્પના જ ના આવે. તમને શું ખબર મારા મગજમાં શું ચાલે છે? આપણને અશક્ય જ લાગે છે, નહીં છે.
એટલા માટે સ્વામીજી મહારાજ વારંવાર કહે કે જો એવું નથી કે આ શાશ્વત સુખ કે શાશ્વત શાંતિનો અનુભવ થતો થાય છે ને ક્યારેક આનંદની કોઈક પળમાં થઈ જતો હોય, કોઈક પળ 6-12 મહિને 2-5 વર્ષે એકાદ એવી પળ આવે, વારંવાર તો નથી આવે, ક્યારેક આવી જાય. એવી કોઈ આનંદની પળ આવી જાય જ્યારે હું બધું ભાન ભૂલી જ જાઉં ક્ષણભર માટે. કોઈ અણધારી વસ્તુ બની જાય, એની કલ્પના પણ નહોતી, એની અપેક્ષા પણ નહોતી, અને એકદમ થઈ ગયું. ઓહો, તું આવી ગયો, આમ થયું. એક ક્ષણભર માટે આપણને એવો તો આનંદ થઈ જાય કે આપણે બધું જ ભૂલી જઈએ, આપણી જાતને જ ભૂલી જઈએ. પાછું બધી વસ્તુ આવી જાય, સવાર થઈ જાય, પછી આવ્યો તું એને શું કરીશ, આવ્યો તો ખરો એને શું કરીશ, પછી બીજી ચિંતાઓ સવાર થઈ જાય, એટલે આને ક્યાં રાખીશું, શું કરશું શું નહીં. પછી ક્ષણભર માટે તો એ શાંતિની કે આનંદની જે પળ છે એ બહુ મહત્વની છે. સ્વામિનારાયણ માર્ગ બહુ મહત્વની છે. એની અવગણના ન કરવી જોઈએ, ઉપેક્ષા ના કરવી જોઈએ, એને સમજવી જોઈએ કે ક્યાંથી આવે. કોઈ અણધારી વ્યક્તિ આવી ગઈ થઈ જાય એકદમ આનંદ વિભોર થઈ જાય. આપણે આનંદ વિભોર થઈ જાય એટલે શું? આનંદમાં મગ્ન થઈ જાય. આનંદમાં ડૂબકી ના મારી હોય, આનંદ સિવાય કંઈ જ ના હોય, આપણે પણ આપણી જાતને ભૂલી જઈએ. એ ક્યાંથી આવે? એનું ઉદ્ભવ સ્થાન કરો. શું ભાઈ વ્યક્તિમાંથી આવે છે? તો અમે જ્યાંથી વ્યક્તિઓ હોવું જોઈએ એવું તો નથી આવતું. એ કોઈ સ્થળમાંથી, કાળમાંથી, વ્યક્તિમાંથી કોઈ વિશેષતા તો નથી. શું મારા બધા પ્રશ્નો ઉકલી ગયા માટે થયું? એવું પણ નથી. બધા પ્રશ્નો હાજર જ છે, અકબંધ છે. હજી એની સાસુ એના ઘરમાં જ છે, નોકરીનું કંઈ ઠેકાણો છે એની, રોજ રોજ સાહેબ ધમકી આપે, એ બધું હાજર જ છે, એવું જ છે. એટલે બધી સમસ્યાઓ હાજર હોવા છતાં પણ એવો કંઈક એવા સુખનો કે શાંતિનો ક્ષણભર અનુભવ થઈ ગયો એ બતાવે છે કે એ વાસ્તવમાં આપણું પોતાનું સ્વરૂપ છે. એટલા માટે ધ્યાન કરવું હોય ત્યારે પણ હવે કોઈ પળ યાદ કરવું જોઈએ. હવે કોઈક પળ અણધાર્યું કશુંક બની ગયું હોય અને આપણે જે આનંદના અતિરેકમાં આવી ગયા હોય એ પળને યાદ કરે, જાણે ફરી બનતું હોય એવું અનુભવ, અને આપણી જાતને યાદ દેવું આ મારું સ્વરૂપ છે, આ હું છું. તો કકડાટ હોય એ હું નથી. જ્યારે જ્યારે કકડાટ કરતા ને કરતા રડતા ના એવું નથી, આ હું છું. ભલે ને 3 વર્ષ અને 364 દિવસ આમાં એક જ ક્ષણ 4 વર્ષ મેં આવ્યા, પણ એ મારું સ્વરૂપ છે. બાકીનું મારું સ્વરૂપ નહીં. જેટલે ઊંચા સમસ્પર્શ થાય ઈર્ષણાઓનો ત્યાગ થાય. ઈર્ષણાઓ તો અવિવેકમાંથી જન્મે છે. હું જરૂરિયાતવાળો છું, અધૂરો છું, અશાંત છું, દુઃખી છું, બહુ દુઃખી છું. એ પ્રકારની મારા વિશેની સમજમાંથી આ બધી ઈર્ષણાઓ જન્મેલી છે. સર્વ ઈર્ષણા પરિત્યાગેના, તો જેનો વિવેક જ્યારે આવે ત્યારે વૈરાગ્ય આવે. કયા પ્રકારનો વિવેક? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે એનો વિવેક. જીવનમાં હું શું ઈચ્છું છું એનો વિવેક. જીવનમાં હું જે ઈચ્છું છું એની પ્રાપ્તિનું સાધન શું છે એનો વિવેક. બધો જ વિવેકમાં બધું આવી જાય. જીવનમાં શું ઈચ્છું છું, જે ઈચ્છું છું એ વાસ્તવ મારું સ્વરૂપ જ છે, અને તેથી એની પ્રાપ્તિનું સાધન જ્ઞાન છે. આ બધાનો વિવેક. તો સર્વ ઈર્ષણા પરિત્યાગે ને પછી કોઈ મહત્વાકાંક્ષાઓ ના રહે. મહત્વાકાંક્ષાઓ કે ઈચ્છાઓ ના રહે. જ્ઞાન નિષ્ઠા ઉપર, અને તો જ આપણો મનનો નિરાશ હોય. જ્યાં સુધી આ બધી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ આપણા મનનો કબજો લેતા નિરાશ મળે જ નહીં. આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી જ ના શકીએ. આમ ઉઘાડીએ ચોપડીને વાંચવા જેટલા ભાઈ બી કઈ ગયા આ બતાવો પેલું કરવાનું ચાલ્યા જ કરતું હોય. એટલે તેને ત્યક્તે એને ભુંજી થા સર્વૈષણા પરિત્યાગેન ઈશાવાસમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતીમાં બ્રહ્માંડમાં જે કંઈ છે એ વાસ્તવમાં ઈશ્વર જ છે એ જાણવું જોઈએ. ઈશ્વર જ છે, આત્મા જ છે. જ્ઞાન નિષ્ઠા ઉગતા આ પ્રકારે જ્ઞાનમાં જ નિષ્ઠા છે.
જ્ઞાન નિષ્ઠાના બે અર્થ કરી શકાય. જે જ્ઞાનમાં નિષ્ઠ છે અથવા જે જ્ઞાન પ્રાપ્તિમાં નિષ્ઠ છે. અર્થાત જે જ્ઞાન પ્રાપ્તિને વરેલો છે એને પણ આપણે જ્ઞાન નિષ્ઠ કહી શકીએ. જ્ઞાન પ્રાપ્તિને વરેલો છે એટલે એક વિવિધિશા સંન્યાસી, બે વિદ્વત સંન્યાસી. જ્ઞાન નિષ્ઠનો મુખ્ય અર્થ થાય વિદ્વત સંન્યાસી. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠ છે. તો પેલો વિવિધિશા સંન્યાસી આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેને સંન્યાસ લીધેલો છે અને તેથી જેને જોનો બીજો કોઈ એજન્ડા નથી, એક જ એજન્ડા, એક જ પ્રયોજન, અંતે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. પ્રથમો વેદાર્થ આ પ્રથમ મુખ્ય વેદનો આ મુખ્ય સંદેશ છે. પ્રથમો વેદાર્થ અથવા પ્રથમ પહેલા મંત્રમાં જે પ્રગટ કરવામાં આવ્યો એ પ્રથમ મુખ્ય વેદનો આ મુખ્ય સંદેશ છે. એટલે જ ગાંધીજીએ કહ્યું એક જ મંત્ર જળવાઈ રહે. દુનિયાનું બધું આધ્યાત્મિક જે સાહિત્ય છે બધું લુપ્ત થઈ જાય, એક જ મંત્ર જળવાઈ રહે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ચક્તેન મુંજીથા મા દૃતઃ કસ્ય સ્વિદ્ધનમ. બસ તો પૂરતું છે, એક આ મંત્ર પર્યાપ્ત છે. આવું ગાંધીજી કહેતા. આપણે ગાંધીજી એટલે ખાલી અહીં આ બધી ચળવળ કરનારા, પણ ગાંધીજીમાં આ બધું પણ હતું. ગાંધીજીમાં આ બધા પ્રકારની સમજ હતી. એમાં જે ચળવળ આવી એ ચળવળિયા નથી. ચળવળ તો પેલી સમજમાંથી આવી. માત્ર ચળવળિયા લોકો જુદા છે, પણ જે આ પ્રકારની સમજ ધરાવે છે એમાંથી બી ખબર પડી કે ભાઈ આ સમજનો પ્રયોગ એટલે ચળવળ. ચળવળ ખાતે ચળવળ નહીં, પરંતુ આ સમજ એનો પ્રયોગ એમાંથી ચળવળ જન્મી. પ્રથમો વેદાર્થ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ મા ગૃહ કસ્ય સ્વિદ્ધનમ ઇતિ. આ મંત્રમાં આપણને જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે. પછી આગળ કહે છે અજ્ઞાનામ જીજીવિષૂણામ જ્ઞાન નિષ્ઠા અસંભવે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત ઇતિ કર્મનિષ્ઠા ઉક્તા દ્વિતીયો વેદાર્થ. અજ્ઞાનામ જીજીવિષૂણામ અજ્ઞાન અવિવેકીનામ. અજ્ઞાન તો બધા જ છે. અજ્ઞાનામ એટલે કે અવિવેકીનામ જેમના બોલો વિવેક નથી. આ પ્રાપ્ત છે પ્રાપ્તિનો વિવેક નથી. જે શાશ્વત સુખ કે શાશ્વત શાંતિ હું ઈચ્છું છું એનો આવિર્ભાવ કરો એ પ્રાપ્ત નથી કરવાની, પણ જે પ્રાપ્ત છે એનો આવિર્ભાવ કરવાનો છે એ પ્રકારનો વિવેક જન્મ નથી. એટલે કે મારા વિશેની જે અધૂરપ છે એ મારું સ્વરૂપ નથી, અને માટે મારા વિશે અધૂરપ છે એને હું સત્યતા ના આપું. ભલે મારી અધૂરપ ચાલતી હોય, ભલે મારા વિશે અનેક પ્રકારનો અસંતોષ લાગતો હોય, પરંતુ એ મારું સ્વરૂપ નથી. એના માટે મારે એને સત્યતા ના આપવી. શાશ્વત સુખ કે શાશ્વત શાંતિ એ જ મારું સ્વરૂપ છે. ઉપનિષદ એ કહે છે સાથે સાથે આગળ કહ્યું તે પ્રમાણે કોઈ શાશ્વત સુખની કોઈ પળના અનુભવ પરથી પણ આ વસ્તુ આપણે સમજી શકીએ કે હા એ જ બરાબર છે. વિવેક જેનામાં નથી એને અજ્ઞાની કહેવામાં આવ્યા. અજ્ઞાન એટલે અવિવેકી નામ. જે લોકોમાં વિવેક નથી, જે લોકોમાં દ્રઢ નિશ્ચય દુઃખી જશું, જરૂરિયાત વાળો જશું, અને મારે મદદની જરૂર છે, મારે જેનું કંઈ સિદ્ધ કરવાનું છે, જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, એ કંઈ કરવું જ પડે. ભારતમાં પણ અદ્વૈત વેદાંત છે, બાકીના બધા લોકો આ જ અભિપ્રાય ધરાવનારા છે. એમનો અમેરિકામાં લોકો વેદાંત છે ને એમ આખું હિન્દુસ્તાન વેદાંતિક છે. એટલે એ લોકો અહીં બિચારા આવે ને બહુ એમને આશ્ચર્ય થાય ને બહુ દુઃખ પણ થાય. આવું કેમ સ્વામી હિન્દુસ્તાનમાં આવું કેમ, કે શું થયું એ તને? વેદાંત વેદાંત એટલે શું? હિન્દુસ્તાનમાં કેટલા વેદાંતિક છે? આંગણે વેળે ઘણા એટલા, કારણ કે બધી આખા કરોડ 100 કરોડમાં તમે ધારો કે ઉમેરો તો એ કેટલા થાય? બહુ જૂજ.
મનુષ્યાણામ સહસ્રેષુ, સેંકડો હજારોમાં કોઈ એકમાં. એ પેલા લોકોને એમ કે હિન્દુસ્તાન બધા અદ્વૈત વેદાંત જ છે. એવું નથી. વાસ્તવ બધા જ આચાર્યો બધા જ દ્વૈતી જ છે. વિશિષ્ટ અદ્વૈતથી મળીને જે કંઈ છે બધા આચાર્યો દ્વૈતી જ છે. એવું હોવાને કારણે બધા સંપ્રદાયમાં કર્મનું જ મહત્વ છે અને ઉપાસનાનું મહત્વ છે. કર્મ પ્રકાર બદલાયો. વૈદિક કાળની અંદર અગ્નિહોત્રાદિ કર્મ મહત્વનું હતું. પાછળથી પૌરાણિક કાળ ત્યારે પછી આ ભગવાનની પૂજા અર્ચના વગેરે મહત્વનું બન્યું. કર્મ પ્રકાર બદલાયો એટલે કે પૌરાણિક કાળમાં પરિવર્તન આવ્યું. વૈદિક કાળમાં જે વસ્તુ થતી હતી એના પ્રકારમાં અને રૂપમાં પરિવર્તન આવ્યું. વસ્તુ તો એની જ છે. ત્યારે પણ કર્મ જ મહત્વનું હતું અને પછી કર્મ જ મહત્વનું, ઉપાસના મહત્વની રહે. અને કર્મની ઉપાસના આપણા જેનું મહત્વ નથી એમ કહેવાનો કોઈ હેતુ નથી. પણ કર્મ કે ઉપાસના જ મોક્ષનું સાધન છે, ત્યાં આ ચર્ચા છે. એમ ક્યારે ના માનવું કે શંકરાચાર્ય મહારાજ કર્મને મહત્વ નથી આપતા કે ઉપાસનાને મહત્વ નથી આપતા, એવું નથી. એનું મહત્વ છે જ, પણ જેનું જેટલું મહત્વ હોય એ આપણે સમજવાની જરૂર છે. દરેક વસ્તુનું શું સ્થાન છે એ સમજવું જોઈએ. કે જીવનમાં કર્મનું સ્થાન છે, ઉપાસનાનું સ્થાન છે, પણ પછી વડે જ્ઞાનનું સ્થાન છે. આર વૃક્ષો મુનેર કર્મ, આર વૃક્ષો મુનેર યોગમ કર્મ કારણમચ્યતે યોગ આરૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમચ્યતે. યોગમ આર વૃક્ષો કર્મ કારણ, યોગને આરૂઢ થવા ઈચ્છતો હોય એના માટે કર્મ સાધન છે. એ યોગારૂઢ થયો નથી, જેના ચિત્તમાં નિશ્ચલતા આવી નથી, ચિત્તમાં શુદ્ધિની એકાગ્રતા આવી નથી, જે અંતર્મુખ બન્યો નથી, જે પોતાના ચિત્તને આત્મામાં કેન્દ્રિત ન કરી શકે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. એકાંતમાં રહીને યોગીએ સતત પોતાના ચિત્તને આત્માના અનુસંધાનમાં જોડવું જોઈએ. એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ, કોઈ પ્રકારના પરિગ્રહ વગરનો, કોઈ પ્રકારની અપેક્ષા વગરનો, એકલો કોઈ સહાયની જરૂરિયાત વગરનો. એ ચિત્તાત્મા જેને પોતાના દેહને ઇન્દ્રિયો મન પર પણ પ્રભુત્વ છે, આનામ યોગારૂઢત્વ. આવું ન થયું ત્યાં સુધી કર્મ કારણ છે. વેદાંતમાં કહે કે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ જ્યાં સુધી આપણને આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત ન થાય. આપણે એકાકી ના બન્યા હોય, જ્યાં સુધી લાગણીના સ્તરે પણ આપણને બીજી બધી સહાયની જરૂર હોય ત્યાં સુધી નથી. એ જરૂર હોવી એ ગુનો નથી, પણ એ જરૂર હોય ત્યાં સુધી હજી આપણે એકાકી નથી. રહસ્ય સ્થિત, એકાંતમાં આપણે રહી શકતા નથી. એકાંતમાં રહીએ એટલે અનેક બંધનની હજારો વસ્તુઓ આવીને આપણને દમે છે. આપણા પોતાની અનેક બધા વાસનાઓ, અનેક બધા વિચારો, એટલે આપણે એકાંતનો લાભ લઈ શકતા નથી. તો ભલે એટલે યોગારૂઢ નથી થયા. નિરાશી, હજી આશાઓ મુક્ત થયા નથી. તો ભલે અપરિગ્રહ, હજી પણ અનેક પ્રકારનો પરિગ્રહ જોઈએ છે મારી સલામતી માટે. એટલે આપણે જોઈએ કે હજી આપણે જરૂરિયાતો છે. જરૂરિયાત હવે એ ગુનો નથી, કોઈ પણ જરૂરિયાત હવે એ ગુનો નથી. પણ જે પ્રકારની જરૂરિયાત હોય એને અનુરૂપ જીવન રીતિ હોવી જોઈએ. એ જરૂરિયાતો હોય અને જીવન રીતિ અનુરૂપ ના હોય તો બહુ મુશ્કેલ બની જાય. સંન્યાસસ્થ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. આમ યોગ વગર, ચિત્ત શુદ્ધિ વગર, યોગારૂઢત્વ વગર જો સંન્યાસ આપણે લઈએ તો પછી એ બહુ દુઃખનું સાધન બની જાય. એ અજ્ઞાન એટલે અવિવેકના. તો જેમનો વિવેક નથી, પ્રાપ્ત છે પ્રાપ્ત એવો વિવેક નથી. જે લોકો અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું છે એવું જીવનનું પ્રયોજન સમજે છે. જીજી વિષ્ણુનામ, એ જીજી વિષા ધરાવે છે, જીવવાની ઈચ્છા ધરાવે છે. તો બધા ધરાવે છે સ્વામી. જીવવાની ઈચ્છા એટલે બધી અનેક પ્રકારની ઈચ્છાઓ. આ જીવવાની ઈચ્છા તો માત્ર ઉપલક્ષણ છે. જીવવાની ઈચ્છા એટલે પછી સુખની પણ ઈચ્છા. જીવવાની ઈચ્છા કેમ છે? હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, મારે જીવવાની ઈચ્છા છે. પોતાને મર્ત્ય માને, દુઃખી પણ માને, પણ સુખની ઈચ્છા છે. અજ્ઞાની પણ માને, જ્ઞાનની ઈચ્છા છે. અસલામત માને, સલામતીની ઈચ્છા છે. ભયભીત માને, નિર્ભયતાની ઈચ્છા છે વગેરે. એકલો અટૂલો માને, પોતાને
સહાયની ઈચ્છા છે, સંઘની ઈચ્છા છે. એટલે જીજી વિષય અર્થાત જીવવાની ઈચ્છામાં આ બાકીની બધી ઈચ્છાઓ આવી જ ગઈ. એવું નથી કે મારી જીવવાની ઈચ્છા બીજી કોઈ ઈચ્છા નથી. જીવવાની છે બતાવે છે કે હું મર્ત છું, મૃત્યુનો અધીન છું, મારે મરવું નથી. જીવવાની છે મારે નથી મરવું. વેદાંત કહે છે તું તો અમાર જ છે, તો નથી મરવાનો પ્રશ્ન આવે ને. હું જ્યારે મારે નથી મરવાનો અર્થ શું થયો કે હું મરી જઈશ, હું મર્ત્ય છું. આમ પોતાને મર્ત્ય માનવો, એમાંથી જીજ વિષા જન્મે. દુઃખી માનવો, સુખની ઈચ્છા જન્મે. અસલામત માનવો, સલામતની ઈચ્છા જન્મે. એકાકી એકલો માનવો, એકાકી માનવો, સંઘની ઈચ્છા જન્મે. એટલે અજ્ઞાનામ જીજી વિશ્વનામ જ્ઞાન નિષ્ઠા અસંભવે. જ્યાં સુધી મનમાં આ બધા પ્રકારની ઈચ્છાઓ હોય ત્યાં સુધી જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. જ્ઞાનમાં નિષ્ઠ થવું તો ઠીક છે, એ તો શક્ય ના જ હોય, પરંતુ જ્ઞાનને સમર્પિત થવું અર્થાત જ્ઞાનમાં જ રચ્યા પચ્યા રહેવું, જ્ઞાનની સાધનામાં જ રત રહેવું, એ પ્રકારની જ્ઞાન નિષ્ઠા પણ શક્ય નથી. એટલે શાસ્ત્રના શ્રવણમાં, મનનમાં, નિધિધ્યાસનમાં એમાં જ રત રહેવું, એ પ્રકાર નિષ્ઠા પણ શક્ય નથી. એટલે કે જ્ઞાન નિષ્ઠા અસંભવે. કહ્યું ને કે ભાઈ જ્યાં સુધી યોગ રૂઢત્વ નથી પ્રાપ્ત ત્યાં સુધી તો કર્મ છોડવું ના જોઈએ. એટલે કહ્યું કુરુ નેવે કર્માણી બીજી વિશે શતમ સમાહા એવમ તો નાન્ય થઈ તોસ્તી ન કર્મ લિપ્યતે રે. એમ બીજા મંત્રથી કર્મ નિષ્ઠા ઉગતા. એમને માટે આ બીજા મંત્રમાં કર્મ નિષ્ઠા કહેવામાં આવી. એમ કહીને શંકરાચાર્ય મહારાજ કહે છે કે એથી દ્વિતીય વેદાર્થ, એટલે વેદનો આ બીજો અર્થ છે, વેદનો બીજો વિષય છે. વેદનો મુખ્ય વિષય કયો તો કે બ્રહ્મ વિદ્યા કે જ્ઞાન નિષ્ઠા, અને વેદનો બીજો વિષય કયો, ગૌણ વિષય કયો, કર્મનિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, આ બે નિષ્ઠા વેદ આપણને શીખવે છે. વિવિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ છે. આ વેદમાં આ બે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. પ્રવૃત્તિનું લક્ષણ છે કર્મનિષ્ઠા, નિવૃત્તિનું લક્ષણ છે એવી જ્ઞાન નિષ્ઠા. આ બે વસ્તુ કહેવામાં આવી. બીજી દ્વિતીય વેદા, પ્રથમ એટલે મુખ્ય, દ્વિતીય એટલે ગૌણ. અથવા પ્રથમ એટલે પહેલા મંત્ર કહેવાયેલું અને દ્વિતીય એટલે બીજા મંત્ર કહેવાયેલું. એમ કરીને શંકરાચાર્ય મહારાજે આ ઉપનિષદના બે વિભાગ કરી નાખ્યા. આ તકલીફ થઈ ગઈ. એટલે ભટ્ટ ભાસ્કરને આ તકલીફ છે. જો કે ભટ્ટ ભાસ્કર તો વાંચતા નથી, એ તો અહીં પહેલા થઈ ગયા. પણ એમનો અભિપ્રાય છે કે ઉપનિષદમાં તો વિભાગ ના કરે. વેદના બે વિભાગ બરોબર છે, ઉપનિષદના પણ વિભાગ કરો છો તમે, એ બરોબર નથી. આખું ઉપનિષદ એક જ અધિકારી માટે છે. અહીં કર્મ જે છે તે, ઉપાસના જે છે તે, જ્ઞાન જે છે આ બધું એક જ વ્યક્તિ માટે છે. એનો અર્થ એ થયો કે આ જ્ઞાન નિષ્ઠા પણ હોવી જોઈએ, અને જ્ઞાન નિષ્ઠા થયા પછી આ કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય પણ થવો જોઈએ. આ બધું એક જ વ્યક્તિ માટે કહેવામાં આવ્યું છે. અને દુનિયાના શંકરાચાર્ય મહારાજ સિવાયના બધા લોકો આ જ અભિપ્રાય ધરાવે છે. હિન્દુસ્તાનના બધા લોકો, જે લોકો વ્યવસ્થિત અદ્વૈત વેદાંતિ છે, બહુ ઓછા છે. વ્યવસ્થિત ટૂંકમાં અદ્વૈત વેદાંતની સ્પષ્ટ સમજ ધરાવનારા આપણા સ્વામી જેવા, અને એવા બહુ બહુ ઓછા લોકો છે. એટલે એમના માનું કે બધા બહુ અદ્વૈત વેદાંત બધા પ્રચાર કરતા હોય ને, આપણને બધી સમજ ના પડે એવા અંદર રહેલા ભેદ નહીં. એટલે આપણને બધું સરખું લાગે છે, બી વાત છે, ભલે લાગે, પણ આ બહુ ભેદ બહુ જે લોકો સમજી શકે છે એ લોકો પારખી શકે છે કે આ ક્યાં આગળ ફેર પડે છે. એટલે દ્વિતીય વેદાંત આ રીતે કે નહીં ભાઈ જ્ઞાન એટલે બસ પર્યાપ્ત છે, સમજ જ પર્યાપ્ત છે. હું કહેવાની પણ હિંમત જોઈએ, કારણ કે માત્ર ગેરસમજમાંથી આ બધો પ્રશ્ન છે, અને સાચી સમજથી બધા જ પ્રશ્નો ઉકલી જાય. Psychology is no solution, and Vedanta does not see the problem. Vedanta does not see the problem, and psychology cannot solve the problem. વેદાંતમાં વેદાંતને કોઈ સમસ્યા જેમાં જણાતી જ નથી, અને મનોવિજ્ઞાન જે છે કોઈ સમસ્યા ઉકેલી પણ ના શકે. કારણ કે સમસ્યાને સાચી માનો પછી ઉકેલવા જાવ એવું થયું ને. આપણે સમસ્યાનો ઉકેલવાનો પ્રશ્ન ક્યારે આવે? સમસ્યા સાચી છે ત્યારે ને.
10મા છોકરાને શોધવાનો પ્રશ્ન ક્યારે આવે? 10મો છોકરો ખોવાઈ ગયો છે એ પ્રકારની આપણી સમજો ત્યારે જ ને. પછી સાયકોલોજી કે માનસશાસ્ત્રમાં ઉપાય બતાવે કે આ રસ્તે જાઓ, પેલા પેલો બીજો ઉપાય બતાવે, ત્રીજો બતાવે, કુંડલીમાં બધા બતાવે માર જાત જાતના. શેના માર બતાવે? 10મા છોકરા શોધવાના. પછી કોઈના માર્ગ ગમે, વિવિધ રુચિ ના હોય ચિત્રાત, પછી લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોવાના કારણે ભિન્ન ભિન્ન વસ્તુની રુચિ જુદી વાત છે. તો આ બધા માર્ગ ક્યાં આવે? કર્મ માર્ગ ક્યાં આવે છે? જે આ પ્રકારની એવી ગેરસમજ છે એ કશુંક કરવાનું છે, કશુંક મેળવવાનું છે. તો આ પ્રકારે આ ઉપનિષદના પણ બે વિભાગ થયા. જેમ ભગવદ્ ગીતામાં કહ્યું, લોકેસ્મિન વિવિધાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું કે આ પૂરા એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં જ આ એક નિષ્ઠા, એ નિષ્ઠામાં કહી, એ નિષ્ઠાના બે તબક્કા છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. પહેલો તબક્કો છે કર્મયોગ, બીજો તબક્કો છે જ્ઞાન યોગ, કે કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. હવે મહારાજ આવું આપનું કે આવું બીજું ક્યાંય છે ખરું? કંઈક નવી વસ્તુ તમે કહેતા હો, પછી એ પ્રકારની પ્રથા ક્યાંય જોવામાં આવી છે ખરી? આ માત્ર આપણા મગજની કલ્પનાની ઉપજ છે? કયા પ્રકારનો વિભાગ બીજી કોઈ જગ્યા આપણે જણાવ્યો છે? એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ પ્રકારનો વિભાગ બીજેમાં પ્રાપ્ત છે. ક્યાં છે? બૃહદારણ્યક ઉપનિષદમાં. તો બધા ઉપનિષદોમાં બૃહદારણ્યક ઉપનિષદ અત્યારે કેમ પસંદ કર્યું? એટલે હવે એ બૃહદારણ્યક ઉપનિષદના કેટલાક ફકરાઓ કે કેટલીક કંડિકાઓ છે એનું અહીંયા ઉદાહરણ આપીને કહે છે કે આ પ્રકારનો વિભાગ બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાપ્ત છે. તો બૃહદારણ્યક ઉપનિષદનો ની સહાય કેમ લે છે? કારણ કે બંને ઉપનિષદ એક જ શાખાના છે. બંને યજુર્વેદના ઉપનિષદો ખરા છે, પણ જોડે જોડે શુક્લ યજુર્વેદના ઉપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદ શુક્લ યજુર્વેદમાં છે અને બૃહદારણ્યક ઉપનિષદ પણ શુક્લ યજુર્વેદમાં છે. અને આ ઈશાવાસ્યને મંત્રોપનિષદ કહેવામાં આવે છે અને બૃહદારણ્યકને બ્રાહ્મણોપનિષદ કહેવામાં આવે છે. આ બ્રાહ્મણ એટલે મંત્રની વિગતવાર સમજ. વેદની અંદર પણ એક મંત્ર વિભાગ છે, સંહિતા વિભાગ છે અને બીજો બ્રાહ્મણ વિભાગ છે. આ બ્રાહ્મણમાં સંહિતાના જે મંત્રો છે એનો ઉપયોગ શું હોવો જોઈએ, જોડે જોડે એની સમજ પણ આપવામાં આવે છે. બ્રહ્મ એટલે વેદની જ્યાં સમજ આપવા એનું નામ બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જાતિ નહીં, બ્રહ્મ શબ્દોનો એક અર્થ વેદ પણ થાય છે. અને તો આ વેદ એટલે કે સંહિતાની જે સમજ આપવામાં આવી હોય એ વાતને બ્રાહ્મણ કહેવામાં આવે. એટલે ઘણા વિદ્વાનો એમ માને છે કે બૃહદારણ્યક ઉપનિષદ એ ઈશાવાસ્ય ઉપનિષદની વ્યાખ્યા છે. આ મંત્ર ઉપનિષદમાં સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું છે એ જ પેલા બ્રાહ્મણ ઉપનિષદમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજ અહીંયા કહે છે કે અહીં જે વિભાગ પ્રાપ્ત થાય છે એ જ પ્રકારનો વિભાગ બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. અને આ શૈલી છે. આ બીજા ઉપનિષદનું ઉદાહરણ આપીને શંકરાચાર્ય મહારાજ કહેવા માંગે છે કે આવી શાસ્ત્રની શૈલી પ્રસિદ્ધ છે. એવું કે એક જ જગ્યાએ કરવામાં આવ્યું છે, પણ આ પ્રકારની શાસ્ત્રની શૈલી છે. એટલે કહે છે આગળ, અનયોશ્ચ નિષ્ઠયો વિભાગ મંત્ર પ્રદર્શિતયો બૃહદારણ્યકેપી પ્રદર્શિત શોકામયત જાયા મે સ્યાદ ઇત્યાદિના અજ્ઞસ્ય કામિનઃ કર્માણિ ઇતિ. અનયોશ્ચ નિષ્ઠયો, આ બે નિષ્ઠાઓ
જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા વિભાગ મંત્ર પ્રદર્શિતયો. તો જે આ બે મંત્રમાં બે નિષ્ઠાઓ ઈશાવાસ્ય ઉપનિષદમાં પ્રદર્શિત કરવામાં આવી, એ જે વિભાગ છે ને પહેલા અને બીજા મંત્રમાં આ બે નિષ્ઠાનો વિભાગ બતાવવામાં આવ્યો ઈશાવાસ્ય ઉપનિષદમાં, એ જ પ્રકારનો વિભાગ બૃહદારણ્યકે બી પ્રદર્શિત હૈ. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ પ્રકારનો વિભાગ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. તો શું કામયત જાયમે સ્યાદ ઇત્યાદિના. શું કામયત જાયમે સ્યાત અથ પ્રજાય વિત્તમે સ્યાત અથ કર્મ કુર્વીય. એ પ્રકારનો વિભાગ બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. ત્યાં આ વ્યક્તિ કહે છે શું કામયત. આ વિચારો આત્મા એકલો હતો, આ પુરુષ કે વ્યક્તિ એકલો જ હતો અને એને એકલતા ચાલતી હતી. સૃષ્ટિના પ્રારંભમાં આ પુરુષ કે આ વ્યક્તિ ઉત્પન્ન થઈ, એટલે હું એકલો છું. એકલો હોવાને કારણે એને એકલાપણું ચાલતું હતું, અંદરથી અજંપો હતો. કેમ મુક્ત થવું? જાયમે સ્યાત અથ પ્રજાય. મને પત્ની હોવી જોઈએ તો હું જન્મ લઉં, હું જન્મ પુત્ર રૂપે જન્મ લઉં. વેદમાં આ પ્રકારે વારંવાર કહેવામાં આવે કે પિતા જ પોતાના પુત્ર રૂપે જન્મ લેતા હોય. આમ પિતાને જન્મ લેવાની ઈચ્છા થઈ પોતાના પુત્ર રૂપે સંતાન. વિત્તમે સ્યાત. મારી પાસે ધન હોવું જોઈએ, અથવા કર્મ કરવું, જેથી હું કર્મ કરી શકું. આમ આટલી વસ્તુઓ તો માણસ કર્મ કરી શકે. વૈદિક કર્મ કરવા માટે પત્ની હોવી જોઈએ, વિત્ત હોવું જોઈએ, પુત્ર હોવો જોઈએ, આત્મા એટલે પોતે શરીર હોવું જોઈએ, પત્ની હોવી જોઈએ, પુત્ર હોવો જોઈએ, વિત્ત હોવું જોઈએ. વિત્ત એટલે સંપત્તિ બે પ્રકારની કહી, માનુષમ વિત્તમ અને દૈવમ વિત્તમ. એટલા જે આપણી આ પૈસા ધન વગેરે છે અને બીજી સાધન સામગ્રી જે છે એને માનુષમ વિત્તમ, એ મનુષ્યનું વિત્ત કહેવામાં આવે. અને દૈવમ વિત્તમ જોડે જોડે આપણને દેવતાઓની ઉપાસના કરવાનું પણ કહેતા હોય છે. કર્મ કરતી વખતે જોડે જોડે કે ને ભાઈ ધ્યાન કરો, ધ્યાનમ એમ કે ને એટલે ઉપાસના, ધ્યાન ભગવાનમાં. શુક્લામ્બરધરમ વિષ્ણુ ધ્યાનથી શરૂ કરવાનું, અથવા ધ્યાય રાજાનું બાહુમ વગેરે. તો કર્મની અંદર જોડે જોડે ભગવાનનું ધ્યાન કરવું, ઉપાસના કરવી એ પણ આવી જતો હોય છે. એને દૈવમ વિત્તમ કહેવામાં આવે. એમ કર્યા પાંચ વસ્તુઓ છે. તો વૈદિક કર્મ છે એને પાંગતમ કર્મ કહેવામાં આવ્યું. આ પાંચ અંગોનું બનેલું, પાંચ વસ્તુઓનું બનેલું કર્મ છે. આ હોય તો કર્મ થાય. એટલે કે અજ્ઞસ્ય કામિન કર્માણીતિ. તો આ પ્રકારે જાયમે સ્યાત અથ કર્મ કુર્વીય અથ પ્રજાય. મને પત્ની હોવી જોઈએ, પત્ની મને મળો જેથી મને સંતાન હોય, ધન મને મળો જેથી કર્મ કરી શકું, તેથી જેથી હું સ્વર્ગને પ્રાપ્ત કરી શકું. એવું કર્મ કરવાનું માણસ ખાલી કર્મ કરવા માટે ના હોય, સ્વર્ગને પ્રાપ્ત કરવું. તો શું થશે? તો મને શાશ્વત સુખ મળશે. આમ સ્વર્ગમાં શાશ્વત સુખ પ્રાપ્ત થાય એ પ્રકારની ત્યારે કલ્પના છે. શું છે? અપામ સોમા અમૃતમ અભુવ. અમે સોમપાન કરીને અમર થઈ ગયા. તો એટલે સોમયાગ કરવાથી આપણને અમરતા પ્રાપ્ત થાય. એટલે અમર તો બનવું છે બધાને, શાશ્વત સુખવાન જોઈએ છે. ભાઈ ક્યાં છે અને શું સ્વરૂપ છે એની સમજ પર જ બધાના પર આધાર, એના સમજ જુદી હોવાને કારણે જુદા જુદા સાધન હોય. એટલે કે છે કે અજ્ઞસ્ય કર્માણી કામિન કર્માણીથી, જે અજ્ઞાની છે અને માટે કામનાઓ ધરાવે છે એના માટે કર્મનો ઉપદેશ કર્યો. અજ્ઞસ્ય કામિન. આગળ કહ્યું કે સર્વૈષણા પરિત્યાગે ને, જે વિવેકી છે એ વિવેકીના મનમાં એષણાઓ હોય નહીં. એષણાઓ કામનાઓ ક્યાં હોય? અવિવેકી હોય ત્યારે. અજ્ઞાન એટલે અવિવેક. અજ્ઞાન આત્માનું જ્ઞાન તો બરાબર, પણ અવિવેક.
અજ્ઞાની હોય છતાં પણ જેના જો વિવેક છે એ માણસ જન્મમાં ઈચ્છાઓ ન હોય. અજ્ઞાન અવિવેક હોય ત્યારે ઈચ્છાઓ હોય. અજ્ઞસ્ય કામિન, એનાથી કામના જન્મે કે મારે સ્વર્ગ પ્રાપ્ત કરવો છે, આ લોક પ્રાપ્ત કરવો છે, પિતૃલોક પ્રાપ્ત કરવો છે, સ્વર્ગલોક પ્રાપ્ત કરવો છે. આ બધા અનાત્મ લોક છે. પુત્રેણ અયમ લોક જઈએ હે, પુત્ર હોય તો આ લોક પ્રાપ્ત થાય. કર્મણા પિતૃલોક હે, જો વૈદિક કર્મ કરીએ તો પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક હે, દેવતાની ઉપાસના કરીએ તો સ્વર્ગલોક પ્રાપ્ત થાય. આ બધા પ્રાપ્ત કરવાના લોક છે, અનાત્મ લોક છે. એ અનાત્મ લોક જોઈએ છે, પોતે છે એના કરતા બીજું કશું જોઈએ છે. એ બતાવે છે કે એનામાં વિવેક નથી, એટલે અવિવેકી છે, અજ્ઞાની છે, અને તેથી એને કંઈક પ્રાપ્ત કરવાનું છે, અને પ્રાપ્તનું સાધન કર્મ છે. માટે એને આ સાધન વિશેની ઈચ્છાઓ જન્મે. મૂળ ઈચ્છા કઈ છે? સાધ્યની, શાશ્વત સુખની. પણ એ અપ્રાપ્ત માનતો હોવાને કારણે સાધન કર્મ છે એની ઈચ્છા જન્મી. આમ જે કામના છે ને એ અજ્ઞાનનું સૂચક છે. એટલે કે અજ્ઞસ્ય કામિન, બંને સરખાવે જ છે. જે કામના છે એ બતાવે છે અજ્ઞાન છે, અવિવેક છે. કામના અવિવેકનું સૂચક છે. કામના હંમેશા ક્યારે હોય? જે વસ્તુ નથી એને પ્રાપ્ત કરવાની કામના હોય. એનો તો કે મારામાં કંઈક નથી, મારી પાસે કંઈક નથી, મારામાં કંઈક ઉણપ છે, હું અધૂરો છું, એવી પોતાની સમજ છે. એ પોતાની ખોટી સમજ છે, એ અવિવેક છે. અવિવેકમાં બે ખોટી સમજ આવી. પોતાના વિશેની ખોટી સમજ કે હું જરૂરિયાતવાળો છું, અને જગત વિશેની ખોટી સમજ કે જગત મારી જરૂરિયાત પૂરી કરે. આ બંને આત્મા અને અનાત્મા બંને વિશેના સમજ અવિવેક બતાવે છે. એમાંથી ઈચ્છાઓ જન્મે. હવે શું છે કે હંમેશા કે તમે ઈચ્છા કરો તો એને પત્ની મળે કે મળી નથી જતી. પત્ની ઈચ્છા કરો મળી જાય એવું ઓછું છે, સંતાન ઈચ્છા કરો મળી જાય એવું ઓછું છે, સંપત્તિ મળી જાય એવું ઓછું છે. इति कामयमानस्य सर्वथा एव बाह्य जादेः यदा न संपद्यते. મનમાં આવી કામના તો હોય, પત્નીને મેળવવાની, પુત્રને મેળવવાની, સંપત્તિને મેળવવાની, પણ સર્વથા એવ બાહ્ય જાદેઃ યદા ન સંપદ્યતે. સર્વથા એવ ટૂંકમાં કોઈ બહારના સાધન જે નથી મળતું એવું. બધા લોકોની ઘણી બીજા ઈચ્છા અધૂરી જાય જિંદગીભર માટે, ન મળે. બહુ પ્રયત્ન કર્યા, પત્ની ના મળે, આવીને જતી એવું પણ જે હોય. ઘણા પ્રયત્ન કર્યા, પુત્ર ના મળ્યો, ઘણા પ્રયત્ન કર્યા, સંપત્તિ ના મળે. એટલે જે સાધનો છે એ સાધનથી આ વસ્તુ ના મળે. સર્વથા એવ બાહ્ય જાદેઃ યદા ન સંપદ્યતે. તો શું કરવું? તો વેદ એનો પણ માર્ગ બતાવે છે. તો માનસિક રીતે આની આ વસ્તુનો ઉપાસના કરી શકો. તદા અધ્યાત્મ જાયાદિ સંપત્તિમ દર્શયતિ. તો કઈ વાંધો નહીં, તમે કલ્પના કરો કે આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, આ મારું ધન છે, એવી કલ્પના કરો. એતચ્ચ અજ્ઞત્વલિંગમ મન આદિષુ આત્મત્વાદિ અભિમાનસ્ય અજ્ઞાન કાર્યત્વ. તો ઉપનિષદ કઈ વાંધો નહીં, તમે અમુક વસ્તુમાં પત્નીનો અધ્યારોપ કરો. જેમ ભગવાન, આપણે ભગવાન કૃષ્ણના દર્શન થયા તો ચાલો ભગવાન કૃષ્ણની પ્રતિમા રાખી, છબી રાખી, એમાં ભગવાનનો અધ્યારોપ કરીએ, અને એ રીતે આપણે આપણા મનમાં ભગવાન સાથેનો જે કંઈક સંબંધ હોય આપણે જોડીએ. તો ભગવાન સાથે સીધે સીધો ન જોડાય તો ચાલો ઘરમાં એક લાલા ઠાકોરજી છે, એ ઠાકોરજીનું લાલન પાલન કરીએ. એ રીતે ભગવાનનું લાલન પાલન કરવાની આપણે ઈચ્છા પૂરી કરીએ. તો ઉપનિષદમાં કહ્યું છે કે ચાલો આવી બહારની પત્ની, પુત્ર, સંપત્તિ ના હોય તો શું કરવું? તો કહે છે આગળ, મન એવ અસ્ય આત્મા વાગ્જાયા ઇત્યાદિ વચનાત અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ
અવગમ્યતે. તો એને કહેવામાં આવ્યો કે ભાઈ તને પત્ની નથી મળતી, કઈ વાંધો નહીં. તો કહે છે મને એ વસ્યાત્મા વાગ જાયા, આ મન છે જ હું છું. આ મન આપણું છે ને એમાં જ આત્માપણાનો આરોપ કરો. કે મનમાં નજીકમાં નજીક છે અને સૌથી પહેલો અધ્યારોપ મન પર જ થતો હોય છે. એટલે કહ્યું મને એ વસ્યાત્મા, આ જ્ઞાની મનુષ્ય છે, મન એનો આત્મા છે, એટલે મન હું છે એ પ્રકારની કલ્પના કરો. વાગ જાયા, આ વાણી છે પત્ની છે. વાણી હંમેશા મનનું અનુકરણ કરતી હોય છે. આ મન ને વાણી સાથે જ હોય. મન ને વાણી સાથે કેવી રીતે હોય? વાણી એટલે શબ્દ બોલીએ, મનમાં તરત જ એને અનુરૂપ વિચાર આવે. પહેલા વિચાર આવે એ શબ્દ બોલાય. આ જે શબ્દો બોલાઈ રહ્યા છે એ શબ્દો ક્યારે બોલાય? પહેલા મનમાં એ પ્રકારનો વિચાર આવે, પછી એ વિચાર શબ્દ રૂપે અભિવ્યક્ત થાય. એટલે શબ્દ છે એ વિચારનું અનુસરણ કરે છે. અત્યારે તમને શબ્દો સંભળાઈ રહ્યા છે. આ શબ્દો એ સંભળાય છે એ મનમાં પણ એને અનુરૂપ વિચાર જન્માવે ને, તો વિચાર શબ્દોનું અનુસરણ કરે છે. બંને સાથે જ હોય, ક્યારે જુદા હોય જ નહીં. નામ અને રૂપ કે શબ્દ અને પ્રત્યય હંમેશા સાથે જ હોય. વિચાર કરજો, ક્યારે પણ પ્રત્યય વગરનો શબ્દ ના હોય કે શબ્દ વગરનો પ્રત્યય ના હોય. એટલે ઘડો એવો શબ્દનો પ્રયોગ થાય, તરત જ ઘડાનો પ્રત્યય કે ઘડાનો ખ્યાલ જન્મે જ છે. અને ઘડો જોઈએ તો તરત જ એ ઘડો એ પ્રકારનો ખ્યાલ જન્મે. ખ્યાલ જન્મે એટલે ઘડાનું ચિત્ર જન્મે. એટલે ઘડો જોઈએ તો ખ્યાલ જન્મે, ઘડાનો ખ્યાલ આવે તો જ પછી ઘડાનો શબ્દ ઉચ્ચારણ થાય. આમ ખ્યાલ અને શબ્દ, શબ્દ ખ્યાલ જન્માવે અને ખ્યાલ શબ્દ જન્માવે. ખ્યાલ એટલે મન, શબ્દ એટલે વાણી. એટલે કહ્યું મને એ વસ્યાત્મા વાગ જાય. આ વાણી છે એ પત્ની છે, મન સાથે હંમેશા જોડાયેલી છે. તો આનું અનુસરણ કરે અને આનું બંને એકબીજાનું અનુસરણ કરે. વાણી છે મનનું અનુસરણ કરે, મન વાણીનું અનુસરણ કરે, સાથે છે હંમેશા. પછી પ્રાણ પ્રજા, એ બેના સંયોગથી પ્રાણ ઉત્પન્ન થયા. પ્રાણ પ્રજા છે, પુત્ર જોઈએ ને પાછો, તો પતિ ને પત્નીના સંયોગથી પુત્ર ઉત્પન્ન થાય. તો મન અને વાણીના સંયોગથી શું ઉત્પન્ન થાય? પ્રાણ ઉત્પન્ન થાય. પ્રાણ કર્મ ઉત્પન્ન થાય. આમ મનમાં વિચાર આવ્યો કે વાણીથી સાંભળ્યું કશું, મનો વિચાર આવ્યો, પ્રાણ આદેશ થાય તો આ પ્રકારે કર. અને એથી મનમાં જે ખ્યાલ જન્મ્યો અને વ્યક્તિ કરવામાં થાય એ પ્રાણ દ્વારા આદેશ આપવામાં આવે. એટલે મન અને વાણી આ બેના સંયોગથી કર્મ ઉત્પન્ન. પ્રાણ એટલે કે પ્રાણ પ્રજા. ચક્ષુ માનુષમ વિત્તમ, તો તમારે કોઈ ધન નથી, આ ચક્ષુ છે ને એ જ માનુષ, એ ધન સંપત્તિ છે. કારણ કે આપણે ચક્ષુથી જોતા હોઈએ છીએ બધું. ચક્ષુ માનુષમ વિત્તમ ચક્ષુષા હેત જ વિંદતે. આંખને મનુષ્યનું માનુષ વિત્ત કહેવામાં આવે. કેમ? કારણ કે આ મનુષ્ય વિત્ત, માનુષ વિત્ત એટલે ધન સંપત્તિ. એ જમાનામાં આ ઢોર વગેરે જે છે, ગાયો વગેરે, એ આપણે આંખથી જોતા હોઈએ છીએ ને, પણ આંખને માનુષ્ય વિત્ત કહેવામાં આવે. શ્રોત્રમ દૈવમ વિત્તમ, આ શ્રોત્ર છે ને એ દૈવી સંપત્તિ છે, દૈવ વિત્ત છે. કેમ? શ્રોત્ર નહીં તત્શુણોતી. કારણ કે ઉપનિષદ વગેરેની આપણને જે ઉપદેશ પ્રાપ્ત થાય એ શ્રોત્રથી પ્રાપ્ત થાય, સાંભળીએ ત્યારે. માટે એને દૈવ વિત્તમ કહેવામાં આવ્યું. આત્મવશ્ય કર્મ આત્મના હિ કર્મ કરોતી. અને આ જે શરીર જે છે ને એ જ કર્મ છે. કારણ કે શરીરથી બધું કર્મ કરે છે. આ પાંચે પાંચ વસ્તુ આવે: મન, વાણી, ચક્ષુ, શ્રોત્ર અને શરીર. આ પાંચ થયું પાંચમ કર્મ. તો જો તમારી પાસે બહારના પેલા પાંચ સાધનો ન હોય તો તમે માનસિક રીતે આ પાંચ સાધનોની કલ્પના કરીને એ રીતે માનસિક રીતે કર્મ કરી શકો, તો એ જ પરિણામ આવે. એ કહે છે આ બધી વિગતો કઈ મહત્વની નથી, આ તો તમને જાણ માટે કહ્યું, ઉપનિષદમાં કહ્યું છે. પણ અમે એક વસ્તુ છે કે એક વસ્તુ પર બીજાની કલ્પના કરવામાં આવે છે. મન કઈ આત્મા નથી, બરાબર, આત્માની કલ્પના કરવામાં, હું નથી, હુંની કલ્પના કરવામાં આવે. વાણી કઈ પત્ની નથી, બરાબર, પત્નીની કલ્પના કરવામાં આવે. પ્રાણ કઈ પુત્ર નથી, પુત્રની કલ્પના કરવામાં આવે. આંખો પર વિત્તની કલ્પના કરવામાં આવે.
શ્રોત્ર પર દૈવત્વની કલ્પના કરવામાં આવી, આ શરીર પર કર્મની કલ્પના કરવામાં આવી, આવી કલ્પના કરવામાં આવે. કલ્પના ક્યારે થાય? જે વસ્તુ છે એના કરતા જુદું ત્યાં દર્શન કરવાનું એ અજ્ઞાન જ કહેવાય ને. જે વસ્તુ જ્યાં નથી તેના દર્શન ત્યાં કરવાનું અજ્ઞાન, અવિવેક, અધ્યારોપ. જેમ આપણે છે તો શાલિગ્રામ, ભગવાન નારાયણ દર્શન કરવા, એ શું થયું? અધ્યારોપ થયો. અધ્યારોપ ક્યારે થાય? આપણને શાલિગ્રામનો એકને બદલે બીજી વસ્તુ જોઈએ ત્યારે. અને તે રીતે આ ઉપાસનામાં પણ જે મન વગેરે છે એના પર અધ્યારોપ કર્યો, અને આ રીતે અધ્યારોપ પણ અજ્ઞાનથી થતો હોય છે, એ પણ અજ્ઞાનનું સૂચક છે. એટલે જ્યારે આ બહારની સંપત્તિ ના હોય ત્યારે માનસિક સંપત્તિની કલ્પના કરવી, એ કલ્પના પણ અજ્ઞાન કે અવિવેકનું સૂચક છે. ઇત્યાદિ વચનાત અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. અજ્ઞાનીપણું અને કામના હોવાપણું આ બંને અજ્ઞાની છે, અવિવેકી છે, અને માટે કર્મનિષ્ઠ છે. એટલે કર્મનિષ્ઠ હોય, અવિવેકી હોય અને અજ્ઞાની હોય. કર્મ હંમેશા ઈચ્છાની અભિવ્યક્તિ છે. ઈચ્છા અવિવેક બતાવે છે. એટલે બે વસ્તુ અવિવેક બતાવે છે. ઈચ્છા હોય એ પણ અવિવેક બતાવે છે, અને અધ્યારોપ કરવો પણ અવિવેક બતાવે છે. આ બંને અવિવેકની કે અજ્ઞાનની સૂચક છે. એના માટે કર્મનિષ્ઠા અવિવેક અજ્ઞાની અને અવિવેકી પુરુષો માટે છે. આ રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ જે બે વિભાગ કરવામાં આવ્યા અહીંયા ભાષ્યકાર દર્શાવે છે. આ પ્રકારના વિભાગ ત્યાં પણ પ્રાપ્ત થાય છે. તેથી આ ઉપનિષદમાં પણ આ પ્રકારના વિભાગ છે એવું આપણે સમજી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ. મા ઘૃતઃ કસ્ય સ્વિદ્ધનમ. ગઈકાલે આપણે જે ચર્ચાનો પ્રારંભ કર્યો કે 8મા મંત્રથી બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ પૂરું થાય છે, અને 9મા મંત્રથી છેક 18 મંત્રો પછીના સમગ્ર ઉપનિષદ વિભાગમાં કર્મ અને ઉપાસનાનું પ્રકરણ શરૂ થાય છે. આમ આ ઉપનિષદમાં 2 પ્રકરણો છે, એટલે કે 2 વિભાગ છે, 2 નિષ્ઠાઓ છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. એ વાત ખાસ કરીને શંકરાચાર્ય કહેવા માગે છે. એનું એક કારણ એ પણ ખરું કે આગળના વ્યાખ્યાકારો જેમ કે ભટ્ટ ભાસ્કર
એ લોકો એ પ્રકારની વ્યાખ્યા કરેલી કે આ ઉપનિષદ એક જ અધિકારી માટે છે અને ઉપનિષદમાં જ્ઞાન અને કર્મ આ બંનેનો ઉપદેશ કરવામાં આવ્યો હોવાના કારણે એવું તારણ કાઢવું જોઈએ કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય. જો એમ ન હોત તો ઉપનિષદમાં કર્મનો ઉપદેશ ન કરવામાં આવ્યો હોત. તેથી આમાં વિભાગ ન પાડવા જોઈએ. આ સમગ્ર ઉપનિષદને એક જ વિભાગ ગણવો જોઈએ. જોકે થાય છે શું કે ભટ્ટ ભાસ્કર પણ વિભાગ પાડવા પડે છે. આગળ આપણે જોઈશું અંધંતમ પ્રવિશંતિ એ અવિદ્યા ઉપાસતે, એમાં 3 મંત્રોમાં કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય છે. એમના કહેવા પ્રમાણે બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય છે. અને પછીના 3 મંત્રમાં વ્યક્ત અને અવ્યક્ત ઉપાસનાનો સમુચ્ચય છે. એ રીતે એમણે પણ વિભાગ કરવા પડે છે. અંતેથી ઉપનિષદમાં વિભાગ પડવાની એમને પણ આવશ્યકતા પડતી હોય છે. તો શા માટે આ પ્રકારના વિભાગ ના હોય? કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. એટલે આ પ્રકારની વ્યાખ્યા થઈ ગયેલી છે કે આ ઉપનિષદ આપણને કર્મ, જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો બોધ આપે છે. આગળ મંત્ર આવશે વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુદે. જો વિદ્યા અને અવિદ્યા બંનેનું એક સાથે અનુષ્ઠાન કરે છે. એ અવિદ્યાનો તો કર્મ કરવામાં આવ્યો અને વિદ્યાનો શું અર્થ કરવો એ આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાનો તો બ્રહ્મ વિદ્યા ધારો કરવામાં આવે તો જે લોકો કર્મ અને બ્રહ્મ વિદ્યા બંનેનું એક સાથે અનુષ્ઠાન કરે છે. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા, અવિદ્યા કર્મથી મૃત્યુને તરી જઈને વિદ્યા અમૃતમશ્નુતે, વિદ્યાથી બ્રહ્મ વિદ્યાથી અમૃતત્વને પ્રાપ્ત કરે. એવો અર્થ થઈ શકે. એ રીતે કહે છે કે જો આ ઉપનિષદ આપણને જ્ઞાન અને કર્મના સમુચ્ચયનો ઉપદેશ કરે છે. એનો અર્થ એ તો કે મોક્ષ માટે માત્ર જ્ઞાન પર્યાપ્ત નથી,